લોકો આગળ વધવા માંગે છે આ ફિલ્ડમાં, પણ કોઈને બેઝિક માહિતી નથી હોતી, અથવા તો આની પાછળનું એને જ્ઞાન નથી હોતું, પણ એને એવું અંદરથી ફીલ થાય છે કે મારે આ કરવું છે, તો તેવા લોકોને તમે મદદ કરો છો. આ પ્રેરણા તમને ક્યાંથી મળે? લોકો એવું વિચારે છે કે ભાઈ મારે યુટ્યુબની ચેનલ ઓપન કરવી છે, મારી પાસે કેટેગરીઝ પર સિલેક્ટ છે, બરોબર, બધી જ વસ્તુ છે, પણ મારી પાસે ગેજેટ નથી, બરાબર, તો તે ક્યાંથી શરૂઆત કરી શકે છે? કોઈ પર્સન છે, બરોબર, તો તેમને 1500 જેવા સબસ્ક્રાઈબર છે, અથવા તો 15,000 જેવા પકડો ને, તો એ એવું બની શકે કે ભાઈ લાખ સબસ્ક્રાઈબર કરતા પણ એની ઇન્કમ સારી થાય? બિલકુલ બિલકુલ. હા, એટલે સબસ્ક્રાઈબર સાથે ઇન્કમ ને કોઈ લેનો દેનો નથી. તમે તો લાખનું કહો છો, હા, પણ 3 લાખ સબસ્ક્રાઈબર, 5 લાખ સબસ્ક્રાઈબર હશે ને, તેને કોઈ 20,000 સબસ્ક્રાઈબર વાળો ઇન્કમમાં ટક્કર આપતો હશે. આમાં લોકોને એવું કુતૂહલ હોય કે પૈસા આમાં કેવી રીતે આપે છે, કોણ આપે છે, હા, બરોબર, અને કેટલા વ્યૂએ કેટલા પૈસા મળે છે. પહેલા તો એક એવી ધારણા છે કે ભાઈ 1000 વ્યૂએ કોક તો એવી વાતું કરે કે 1000 વ્યૂએ 1000 રૂપિયા મળે. હા, બરાબર, પણ એ લોકોને ખબર નથી કે આ કેટેગરીઝ કઈ છે, આનો ક્રાઇટેરિયા શું છે, ટેકનિકલી નોલેજ નથી, છતાં પણ એમને આવવું છે. પણ એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખોટા પણ નથી, પણ એને નથી ખબર ટૂંકમાં. તો એની વિશે મને થોડીક માહિતી આપો, કારણ કે વ્યૂ અને ઇન્કમ આ બે વસ્તુની તફાવત મને બતાવો, અને કેવી રીતે આ વર્ક કરે છે, એલ્ગોરિધમ શું કહેવા. એટલી બધી મહેનત કર્યા પછી પણ જો કોઈ ચેનલ હેક થાય છે, તો એ હેક થવાના રીઝન શું છે, અને હેક થયા પછી શું ચેનલ પાછી આવી શકે, અને આવી શકે તો કેવી રીતે? તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજ એક એવો કન્ટેન્ટ હું લઈને આવ્યો છું, એક એવો વિડીયો લઈને આવ્યો છું કે જેમાં મારી સાથે એવું વ્યક્તિત્વ છે કે જે ઘણા ગુજરાતની અંદર એવા આશાસ્પદ યુવાનો છે કે જેને યુટ્યુબની દુનિયામાં આગળ વધવું છે, સોશિયલ મીડિયામાંથી એને કંઈ કમાણી કરવી છે. તો એમના જે કાંઈ પ્રશ્ન હોય છે તો તેમના ઉત્તર લઈને મારી સાથે બિરાજમાન છે ભાઈ શ્રી વિરેન્દ્રભાઈ ડોડિયા, જે હરેક યુટ્યુબર, ગુજરાતી યુટ્યુબરને એને મળવાની એક ચાહ હોય છે. કારણ કે એમની ચેનલમાં તમે કમેન્ટ્સ જુઓ તો તમને ખબર પડે, અને એની ચેનલ વિઝિટ કરો તો ખબર પડે. તો વિરેન્દ્રભાઈ, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત પ્રકાશભાઈ. ધન્યવાદ સાહેબ. અને કારણ કે સ્વાગત મારું એ એટલા માટે કરે છે કે હું એના સ્ટુડિયો ઉપર કોડીનારમાં છું, અને મારા સ્ટુડિયો પર એને આવવું જોઈએ. પણ જ્યારે મારી પોડકાસ્ટની ચેનલ ચાલુ થાય ત્યારે પહેલું પોડકાસ્ટિંગ મારું વિરેન્દ્રભાઈ સાથે છે, એ હું તમને પ્રોમિસ કરું છું. પણ વિરેન્દ્રભાઈ, મારા જે પ્રશ્નો છે તે બેઝિક પ્રશ્નો છે કે જે અત્યારના જે સાંપ્રત સમયની હું તમને વાત કરું, બરોબર, તો લોકો આગળ વધવા માંગે છે આ ફિલ્ડમાં, પણ કોઈને બેઝિક માહિતી નથી હોતી, અથવા તો આની પાછળનું એને જ્ઞાન નથી હોતું, પણ એને એવું અંદરથી ફીલ થાય છે કે મારે આ કરવું છે, તો તેવા લોકોને તમે મદદ કરો છો. આ પ્રેરણા તમને ક્યાંથી મળી છે? બિલકુલ પ્રકાશભાઈ, એના માટે થોડાક આપણે ડિટેલમાં જઈએ. સૌપ્રથમ તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કે તમે અમારા મહેમાન બન્યા. ધન્યવાદ સાહેબ. અને ઘણા લોકો નહીં જાણતા હોય, પણ અમે એક મિત્રતા તરીકે પણ ઘણા સમયથી જોડાયેલા છે. એટલે એવું નથી કે ઇન્ટરવ્યુ લેવા આવ્યા હોય ને અમારો પરિચય પહેલો પરિચય છે, એટલે એવું નથી. એટલે ઘણી વખત આપણને એવું થતું હોય કે આપણે કોઈ ફિલ્ડની અંદર આગળ વધ્યા હોય પ્રકાશભાઈ, આપણને કંઈક મળ્યું હોય. કેમ કે મારી જે લાઈફ ચેન્જ થઈ છે તેનો મોટો ફાળો એમ કહું તો ઓનલાઈન અર્નિંગને લઈને છે. એટલે આ બધી વસ્તુ ઘણા સમયથી હું કરું છું. જ્યારથી આપણે તમને ખબર હોય તો જીઓનું સિમ આવ્યું હતું, અને ઇન્ટરનેટનો ક્રેઝ વધ્યો, એ પહેલા આ બધું હું રિસર્ચ કરતો કે ભાઈ આની અંદર આપણે કંઈ મળે છે કે કેમ. ઘણી વખત નિષ્ફળતા મળી, પછી આપણને સફળતા મળી, ખૂબ સારી સફળતા મળી. અને આ રીતે જે હું કમાયો છું, તો મને એવું થયું, કેમ કે હું સાહિત્ય સાથે થોડો જોડાયેલો છું, અને સાહિત્ય સાથે એટલા માટે કે ઘણા બધા કલાકારોનું મારી પાસે ઓપરેટિંગ છે. એમાં આપણા ગીરના સાવા જેવા રાજબા ગઢવીની ચેનલ ઓપરેટ કરું છું. તો ઘણી વખત કેમ કે મારે એડિટિંગ હોય પ્રકાશભાઈ, અને વિડીયો લાઈવ ચાલતા હોય, તો એ જે બોલતા હોય એની અસર આપણા જીવનની અંદર પણ થાય. એટલે એ બોલે છે ઘણા ડાયરાની અંદર કે ભાઈ તને કંઈક મળ્યું હોય તો તું આપતો જાજે, મુઠ્ઠી ચણ નાખતો જાજે. એટલે આ વાક્ય એક મારા જે જીવનની અંદર ખૂબ ઉતરી ગયું છે, અને મને એવું લાગ્યું કે ભાઈ હું તો કમાઉં છું પ્રકાશભાઈ, પણ બીજા કેમ ના કમાય. આપણા ગુજરાતના ઘણા બધા એવા યુટ્યુબર છે કે જે મોટા બની ગયા છે, ખૂબ સારી પ્રગતિ કરી છે, પણ શીખવાડતું કોઈ નથી. આ મારી એક વેદના કયો કે જે કયો, કેમ કે સફળ તમે થઈ જાઓ અને પછી તમારી અંદર એવી ભાવના ના આવે કે ભાઈ હું કોઈને શીખવાડું, કોઈ માણસ, ગરીબ માણસ આગળ વધે, એવી ભાવના આપણી અંદર હોવી જોઈએ. મારી જે આ ચેનલ છે મેક ગુજરાતી ક્રિએટર્સ, તે પ્રથમ એવી ચેનલ છે કે જેની અંદર મારો ચહેરો દેખાય છે, એટલે કે ફેસવાળી ચેનલ છે. બાકી ઘણી બધી ચેનલ તમને ખબર છે, અર્નિંગ કેટલી છે તમને ખબર છે, એ બધી ફેસલેસ ચેનલ છે. એટલે એક થોડોક મારો પણ સ્વાર્થ કે ભાઈ મારી ફેસ વેલ્યુ બને, અને બીજો કે લોકો આની અંદર કોઈ આગળ આવે. એટલે એ ભાવનાથી મેં આ શરૂઆત કરી, અને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. તમે જોતા હશો કોમેન્ટ, વ્યૂ,
એટલે મને પણ આનંદ છે કે ભાઈ હું જે કંઈ કરી રહ્યો છું તેની અંદર ગુજરાતની જે જનતા છે તે સાથ આપી રહી છે, અને કાલ સવારે આ નાનું વૃક્ષ જે અત્યારે મેં વાવ્યું છે તે વટવૃક્ષ બનશે અને એનો આનંદ પણ આપણને થશે. મિત્રો, વિરેન્દ્રભાઈના ફેન ક્લબની વાત કરું ને તો ઘણા ગુજરાતી યુટ્યુબરો એવા છે કે વિરેન્દ્રભાઈને મળવા માટે તલપાપડ છે. પણ મારા થોડા જે બેઝિક પ્રશ્નો છે લોકો જે મને પૂછતા હોય છે, જે ઘણી આશાથી મને પૂછતા હોય, પણ મને તમને ખબર છે ટેકનિકલ નોલેજમાં મારી ટીમ જે કામ કરે છે એ જ મને, બાકી ટેકનિકલ નોલેજ મારી પાસે પણ નથી. પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એવો છે કે હું ડાયરેક્ટ તમારો નંબર બધાને પણ આપી શકતો નથી, કારણ કે તમે તમારા શેડ્યુલમાં બિઝી હોવ છો, એટલે વારાઘડીએ કોઈનો પણ ફોન આવે તે સ્વાભાવિક વસ્તુ છે, તમે કે હું કોઈ પણ ફ્રી ના હોઈએ. તો આ સેશન કરવા પાછળનું મારું એક જ મકસદ છે કે લોકો મને ફોન કરે તો હું એને લિંક મોકલી શકું કે આની અંદર તમારા બધા જ પ્રશ્નોનો ઉત્તર છે. લોકો ક્યાંક ને ક્યાંક જિજ્ઞાસા વૃત્તિથી એવું જાણવા માંગતા હોય કે ભાઈ આ ફિલ્ડમાં મારે આવવું છે, પણ એમને એની નિશ ખબર ન હોય, તો એને એની નિશ કેવી રીતે નક્કી કરવી? બરાબર. સમજી લો, સપોઝ મારો ટ્રાવેલિંગનો વિષય છે, પણ મને ખબર હતી કે મારી અંદરથી મને અવાજ આવતો હતો, અથવા તો મને મારા જે ફ્રેન્ડ સર્કલમાં મારા લોકો હતા, જે મારું બેકગ્રાઉન્ડ હતું, એ લોકો મને સજેસ્ટ કરતા કે ભાઈ આ ચેનલ ઉપર, અને મને અંદરથી જ મારો એ પ્લાનિંગ મારો હતો અને મારું ડેસ્ટિનેશન મને ક્લિયર હતું કે ભાઈ મારે આ વેમાં જવું છે, બરોબર? તો એના માટે કઈ મદદ થાય એવો કઈ આપની પાસે જવાબ ખરો કે ભાઈ કઈ ફિલ્ડમાં તમે જાઓ, કેવી રીતે નક્કી કરી શકાય? બિલકુલ પ્રકાશભાઈ, મેં મારા ઘણા બધા વિડીયોની અંદર આ વાત કરી છે, અને શરૂઆતમાં કદાચ તમે મારા વિડીયો જોશો ને તો આ ફર્સ્ટ બધાને મેં આ જ વાત જણાવી હતી કે તમારે કઈ રીતે ઓળખવાનું છે કે તમારે કઈ બાબત, હિન્દીની અંદર આને નીચ કહે છે પણ હું મુદ્દો કહીશ, કેમ કે વજનદાર શબ્દ છે, થોડુંક નીચ બોલવું આપણને યોગ્ય નથી, ભલે શબ્દ છે હિન્દી કેટેગરીની, પણ મુદ્દો તમારે કયો પસંદ કરવો. તો એના માટે પહેલા તમારા અંદરનું નોલેજ તમારે ચેક કરવું પડશે કે ભાઈ મારે કઈ બાબતની અંદર તમારી અંદર જે જ્ઞાન રહેલું છે, જે નોલેજ છે, તેને તમારે આની અંદર લાવવાનું છે. બીજાનું જોઈને કે ભાઈ પ્રકાશભાઈ બ્લોગની ચેનલ બનાવે છે, વિરેન્દ્રભાઈ ટેકની ચેનલ લઈને બેઠા છે, ફરી કોઈ ચેનલથી તમે ઇન્સ્પાયર થશો કે કુકિંગમાં તેના સારા વ્યૂ આવે છે, એટલે તમારું મન ડિવાઈડ નથી કરવાનું. તમારે તમારા અંતરાત્માને પૂછવાનું છે કે તમને કઈ બાબતનું નોલેજ છે, એ ઉપર તમારે સ્ટાર્ટ કરવાનું છે. અને એના ફાયદા હું તમને કહું, તમે તમારા નોલેજને ઓળખી અને સ્ટાર્ટ કરશો ને તો તમને થાક નહીં લાગે, પહેલી વાત. બીજી વાત, તમારી પાસે ટોપિક નહીં ખૂટે. બાકી કેવું થશે, આજે તમે જોયું કે ભાઈ ટેક વિડીયો બનાવે છે તેની આરપીએમ સારી છે, હું બતાવતો હોય કે મારી આરપીએમ બ્લોગની ચેનલ કરતા 5 ગણી આરપીએમ આની અંદર મળે છે. એટલે ઘણા બધાને એવું થશે કે જેની અંદર, હવે આરપીએમ શબ્દ આપણે પછી સમજાવશું આગળ, નવા હશે ને તેને ખબર નહીં હોય તો આપણે પછી લેશું, પણ એવું થાય કે ભાઈ આની અંદર તો ઇન્કમ વધારે છે, આપણે પણ ટેક ચેનલ ચાલુ કરીએ, પણ તમે અટકી જશો. શા માટે? તમારી પાસે નોલેજ નથી. તમે શું કરશો, મારા વિડીયો જોશો, કોઈ હિન્દી ટેકનિકલ વાળાના જોશો અને સેમ તમે કોપી કરશો. તમારી પાસે નોલેજ નથી, કોઈ તમારી પાસે એવો વ્યક્તિ આવશે તેનો પ્રોબ્લેમ લઈને, તો તમે તેને જવાબ નહીં આપી શકો, કેમ કે તમારી પાસે એનું જ્ઞાન જ નથી. એટલે જે વસ્તુનું જ્ઞાન છે, હું એવું કહું છું, તમે ખેતી કરો છો પ્રકાશભાઈ, ખેતીવાડીને લગતા તમે વિડીયો બનાવો, ઘણા બધા આની અંદર તમે બનાવી શકો. કયા સમયે કયા પાકનું વાવેતર કરવું, બિયારણની પસંદગી, દવાનો છંટકાવ, અઢળક ટોપિક આની અંદર છે. નવા યંત્ર આવતા હોય ખેતીની અંદર. તમે ગૃહિણી છો, બેનો છો, તો તમારી પાસે પણ ઘણા બધા ટોપિક છે. તમે કુકિંગની ચેનલ સ્ટાર્ટ કરો. અને આજકાલ એક નવી કેટેગરી ખૂબ ચાલી રહી છે, ઘરને મેનેજમેન્ટ કઈ રીતે કરવું, તમારી વસ્તુ બધી કઈ રીતે પ્રોપર રીતે ગોઠવવી. આ એક ટોપિક હમણાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, હોમ સાયન્સના મેઇન સબ્જેક્ટ છે એના ઉપર, કે ભાઈ તમે તમારા ઘરને મેનેજ કઈ રીતે કરો છો. પ્લસ તમે મહેંદી મૂકતા હોય તો મહેંદીની તમને ફાવતું હોય, ટૂંકમાં કહો ને, તમારા નોલેજને તમારે ઓળખવાનું છે. વિદ્યાર્થી હોય તો સ્ટડીને લગતી કોઈ ચેનલ બનાવી શકે, અને તમારી જેમ જો કોઈ ટ્રાવેલિંગ એન્થુસિયા હોય કે જેને ફરવાનું ખૂબ ગમતું હોય તો પછી ટ્રાવેલિંગ બ્લોગ બનાવી શકે. બધી કેટેગરીના થોડાક નુકસાન છે, થોડાક ફાયદા છે. અમુક ટોપિક ઘરે રહીને તમે ચાલુ કરશો તો ખર્ચો તમારો વધારે નહીં આવે, કેમ કે સ્ટાર્ટિંગમાં તમને પૈસા નથી મળતા. એટલે તમારા જેવો જો ટોપિક પસંદ કરશે તો પછી ટ્રાવેલિંગની અંદર ખર્ચો તમે જાણો છો કેટલો થાય છે, એટલે એ પ્રોબ્લેમ થશે. તમારે પસંદ કરવાનું છે, તમારું નોલેજ ઓળખવાનું છે, એ મુદ્દા ઉપર તમારે વિડીયો બનાવવાનો છે, કેમ કે જે વસ્તુમાં માણસનો શોખ હોય ને તેને થાક ના લાગે અને વિડીયોના કન્ટેન્ટ પણ ના ખૂટે. એટલે આ રીતે તમારે નીચની ટૂંકમાં મુદ્દાની પસંદગી કરી શકાય. અને ખાસ કરીને તો દર્શક મિત્રો એક વાત એ પણ જણાવી દઉં કે કોઈની પણ વસ્તુ કોપી મારીને તમે જો આગળ વધવાની કોશિશ કરો છો તો તમે એમાં સક્સેસ નથી જવાના. અને કોઈ એમ કહેતું હોય કે ભાઈ હું યુટ્યુબ ચેનલ ચાલુ કરી દઉં અને બીજા દિવસથી મારી કમાણી ચાલુ થઈ જાય ટૂંક જ સમયમાં, તો એ વસ્તુ પણ ખોટી છે. એ તમારી મહેનત, તમારી આવડત અને તમે કેટલો સમય આમાં લગાવો છો એના ઉપર ડિપેન્ડેડ હોય છે. કારણ કે મેં જે ચેનલમાં મેં જે સ્ટ્રગલ કર્યું છે એ વિરેન્દ્રભાઈને ખબર છે. કારણ કે અત્યારે
વિરેન્દ્રભાઈ, સમથિંગ 3 દિવસની અંદર હું 1500 થી 1700 કિલોમીટર ડ્રાઇવિંગ કરીને તમારી સામે બેઠો છું. અત્યારે રાતના કદાચ 12 વાગી ગયા છે. પણ મારી આંખમાં તમને ઉજાગરો નહીં દેખાતો હોય, કારણ કે અમારો ને દિલીપભાઈનો એક ગોલ છે કે જ્યાં સુધી અમે જે ધાર્યું છે તે અચીવ નહીં કરીએ. આ વાત હું એટલા માટે કરું છું કે જે લોકો જોવે છે, કારણ કે વિચાર કલ્પના કરે કરોડપતિ નથી થવા. તો અમારા પપ્પા ઘણી વખત આ વાત પ્રેક્ટિકલ, તેની માટે તમારે મહેનત કરવી પડે. એટલે પહેલા તો તમે તમારી કલાને ઓળખો કે ભાઈ મારી પાસે શું કલા ભગવાને મને આપી, અને કાંઈક ને કાંઈક કલા ભગવાને આપી જ હોય. પણ આની પાછળ જો તમે ટ્રાવેલિંગ પાછળ જો દોડો છો તો એની પાછળ ખર્ચા પણ ઘણા છે. રહેવાના, જમવાના, ટ્રાવેલિંગ, ગાડીનો ડીઝલ, પેટ્રોલ, CNG, XYZ જે તમે વાહન લઈને આવો છો, અથવા તો બસમાં જાઓ તો પણ એના ખર્ચા તો હોય છે. અને બીજું એ કે આમાં એક મોસ્ટ ઓફલી પ્રશ્ન એ પણ મને ઘણી વખત ઘણાએ પૂછ્યો પણ છે, અને પ્રેક્ટિકલ મેં જોયું પણ છે કે કોઈ માણસને વિરેન્દ્રભાઈ આ ફિલ્ડમાં આવવું છે તો ક્યાંક ને ક્યાંક આપણું ગુજરાતી કલ્ચર છે ને, બધા એક્સેપ્ટ આને નથી કરવા માંગતા કે ભાઈ એના સગાવાલા છે કે એના બેકગ્રાઉન્ડના જે કોઈ લોકો છે તે આ વસ્તુને એક્સેપ્ટ નથી કરતા, અને સામેવાળી વ્યક્તિને થોડાક નીચા દેખાડવાની. અને હા, એ જ વ્યક્તિ પાછો સફળ થઈ જાય તો પછી એની વાહવાહી પણ કરે. તો સામાજિક ડરના લીધે લોકો પાછા પડતા હોય, તો તેવા લોકોને તમારે શું કહેવું છે? એના માટે ઘણા બધા હું પોડકાસ્ટ કરું છું. જેમ તમે મારું અત્યારે પોડકાસ્ટ કરો છો એ રીતે હું પણ કરું છું. રિસેન્ટલી આપણે એક પરિવારને લીધો હતો, અને ખૂબ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા કે ભાઈ ગામના લોકો ઘણા બધા તેના પપ્પાને એવું કહેતા, પ્રકાશભાઈ, કે તમારો છોકરો આ શું કરી રહ્યો છે. કેમ કે ઘણી વખત ખબર જ નથી કે આ લાઈન કઈ છે, આની અંદર કઈ રીતે પૈસા મળે છે. ઘણા બધાને એ વસ્તુની ખબર જ નથી, પ્રકાશભાઈ, કે સોશિયલ મીડિયામાંથી પૈસા આવે છે. ખુદ આખો દિવસ વિડીયો જુએ છે, પણ એને નથી ખબર કે સમયની બરબાદી કરે છે, અને જે વિડીયો બનાવે છે તે લોકો તે કમાણી કરી રહ્યા છે. એટલે બાકી જો તેને ખબર હોય ને તો આ રીતે કોઈને તે ડિસ્ટર્બ ના કરે, હેરાન ના કરે, અને પરિવાર સુધી આવી ફરિયાદ ના કરે. એટલે ખાસ કરીને આ જે વસ્તુ છે ને, તમે કહો છો એ ફેમિલી વ્લોગ જેટલા પણ બનાવે છે, તમારામાંથી ઘણા બધા મિત્રો હશે ફેમિલી વ્લોગ વાળા કે જેને આનો સામનો 100% કરવો પડ્યો હશે. એટલે એ લોકોને વધારે પ્રોબ્લેમ થાય છે કે જ્યારે જુઓ આપણી આંખોની અંદર નારી પ્રત્યે સન્માન ઘણી બાબતથી હોય. આપણે એવું ઈચ્છીએ હંમેશા માટે કે ભાઈ ઘરની નારી પડદા પાછળ રહે, ઓઢણું ઓઢીને રહે. અત્યારે 21મી સદી છે, જીન્સ પેન્ટ પહેરે કે કોઈ એવા કપડાં પહેરે, નારી ખરાબ નથી. તમારી નજર બદલો. તમારી નજર ખરાબ. તે વિડીયો બનાવી રહી છે કોઈ સારી બાબત ઉપર તો તેને સપોર્ટ કરો, નહીં કે નિંદા. તમારી દ્રષ્ટિ સુધારશો ને તો ઘણો બધો ફરક પડશે. ખેર આપણે ગુજરાતની અંદર આ પ્રોબ્લેમ છે. બહારના રાજ્યોની અંદર ખુલ્લા મનથી આની અંદર બહેનો પણ વિડીયો બનાવે છે, લોકો સપોર્ટ કરે છે, તેને મળે છે. અને આપણા જ, હું ગુજરાતની વાત કરું, થોડુંક આની અંદર વેદના પણ તમને દેખાય કે આપણા જ અમુક બ્લોગર છે, આપણે નામ નથી દેતા, મોટા થઈ ગયા છે, વાહવાહી પણ થઈ છે. તેની અંદર જે બેનો કામ કરી રહી છે, હવે નામ ના દઉં તો ઘણાને ખબર પડી જશે કે આપણા ગુજરાતના મોટા બ્લોગર કોણ હશે. તો તેના વિશે ક્યારેય ખરાબ નહીં બોલે, તેની હિંમત પણ નહીં થાય કે તેના વિશે કંઈ બોલે. પણ નાનો પરિવાર જ્યારે આવો કોઈ વ્લોગ ચાલુ કરે તેની અંદર વગર મતલબની ખરાબ કોમેન્ટો કરે છે. એટલે રિસેન્ટલી મેં એક વિડીયો પણ બનાવ્યો હતો, પ્રકાશભાઈ, કે આવી ખરાબ, જો તમને પણ કોઈ કમેન્ટ કરતું હોય તો મારો વિડીયો જોજો, તમે તેને બ્લોક કરી શકો છો. કેમ કે એક કમેન્ટ ખરાબ આવશે, તમે ડિમોટિવ થઈ જશો અને તમારી ચેનલ તમે બંધ કરી દેશો. બહુ મુદ્દાની વાત કરી. એટલે કેમ કે આ બધી વસ્તુ નાની હોય પણ અસર વધારે કરતી હોય. એક કોમેન્ટ તમને ડિમોટિવ કરશે, તમારી ચેનલ તમે બંધ કરી દેશો. કેમ કે તમારી ચેનલ તમારા પરિવારમાંથી કોઈ જોતું હશે, તમારા સગા સંબંધીમાંથી કોઈ જોતું હશે, અને કોઈ ખરાબ એવી કોમેન્ટ કરી દેશે. કેમ કે નીચ કક્ષાના માણસને ખબર નથી કે તે શું કરી રહ્યો છે, તેનું આઈડી, તેનું નામ બધા જોતા હશે. એટલે શરમ ખરેખર તેને થવી જોઈએ કોમેન્ટ કરવા. તે પોતાની ખાનદાનીનો પરિચય આપે છે, ના કે વિડીયો બનાવવાવાળાને. પણ હવે થાય છે એવું કે કોઈ પરિવારના માણસ જોઈએ એટલે તેને કહે કે ભાઈ તમારામાં આવી ખરાબ કોમેન્ટ આવે, ડિમોટિવ થાય, ચેનલ બંધ કરી દે. હજી તો શરૂઆત કરી હોય અને તેનું કેરિયર પૂરું થઈ જાય છે. એટલે એવાનો ડર નથી રાખવાનો. જો વાતું કરવાવાળા કરવાના છે, અને નિંદા કરે ને કે તમે જે રસ્તેથી નીકળી ગયા ને તેની પાછળ પથ્થર નાખી રહ્યા છે. તમારા માટે નુકસાન નથી, ફાયદો છે. પણ જે તમારી ખોટી વાહવાહી કરે ને તેનું ધ્યાન રાખજો, કેમ કે તમારી આગળ પથ્થરને કાંટા નાખી રહ્યા છે. એટલે ડર નથી રાખવાનો, બિલકુલ નથી રાખવાનો. માતાઓ બહેનોને ખાસ તમારો વ્લોગ બનાવો હોય, હા, થોડીક તમારી મર્યાદાનું પાલન કરીને આની અંદર વિડીયો બનાવો. દેખાદેખીની અંદર એવી રીતે વિડીયો ના બનાવો કે ભાઈ તમને કોઈ કમેન્ટ ખરાબ કરી જાય, પણ તમે જે રીતના તમારું ચરિત્રને
દર્શન કરાવ્યું હોય વિડીયોમાં, તો ક્યાંક ને ક્યાંક તમે એની સાથે રિલેટ ના કરતા. તમે સારી રીતે બનાવશો, 100% સપોર્ટ કરશે. ખરાબ કમેન્ટ કરવા વાળાને તમારા જ સબસ્ક્રાઈબર જવાબ પણ દેશે કે ભાઈ તારે ના જોવું હોય તો રહેવા દે. મેં જોયું છે ઘણા બધાને. એટલે એ ટાઈપના વિડીયો બનાવો, આગળ આવો, બિલકુલ શરમાવાની જરૂર નથી. નારી તું નારાયણી, નારીને પણ આગળ આવવા દો. બેનો ક્યાં સુધી ઘરમાં રહેશે પ્રકાશભાઈ, તેને પણ બનાવવા દો, ખુલ્લી છૂટ આપો. બસ મેં કીધું એમ થોડુંક મર્યાદાનું ધ્યાન રાખી વિડીયો બનાવે ને. બધા ખરાબ નથી હોતા, નોલેજ વાળી બહેનો ઘણી બધી છે. અને આજે મારા પરિચયની અંદર એવી ઘણી બધી બહેનો છે કે જે સારું એવું યુટ્યુબમાંથી કમાય છે. 2-3 કુકિંગની ચેનલ મારા પરિચયમાં છે કે એક બેન પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી ચૂક્યા છે ચેનલના માધ્યમથી, અને વિદેશની અંદર પણ એક્સપોર્ટ કરે છે. તેના કસ્ટમર બધા ચેનલના માધ્યમથી તેને જે કંઈ મળ્યા છે સારું એવું કમાય છે. 4 થી 5 લાખની આસપાસ, કદાચ અત્યારે 5 લાખ થવા આવ્યા હશે સબસ્ક્રાઈબર. એટલે બેનો પણ આની અંદર આગળ વધે છે અને લાખો રૂપિયા કમાય છે. હવે હું ઘણી વખત બોલું ને પ્રકાશભાઈ કે લાખો રૂપિયા, એટલે લોકોને એવું પણ થાય કે હવે ભાઈ આ બધા ગપ્પા હશે, કઈ લાખો રૂપિયા થોડા મળતા હોય, આવું થાય. પણ મળે છે. મેં તો અનુભવ્યું છે. અને હું પોતે કમાઈ ચૂક્યો છું કે આની અંદરથી મળે છે, કમાઈ રહ્યો છું. એટલે બધાને કહેવાનું કે તમે લાખો નહીં તો હજારો તો કમાવો, અને ડર બિલકુલ છોડી દો. અને શરૂઆત કરો તો બધું થશે. ગામના શું કે બીજા શું કે, બસ તમારે પ્રોપર વે ની અંદર તમે સાચા છો ને એ રીતે કામ કરવાનું છે. તમારા આત્માને પૂછવાનું. 100%. અને જેમ વિરેન્દ્રભાઈ વાત કરી કે ભાઈ આમાં લાખો રૂપિયા, પણ એ તમારી મહેનત, તમારી આવડત, તમારી કુશળતા અને તમે કેટલો આની પાછળ ટાઈમ આપો છો, એ બધા પરિબળો આની પાછળ ડિપેન્ડ કરે છે. એવું નહીં કે ભાઈ વિરેન્દ્રભાઈ કીધું લાખો રૂપિયા મળે ને આપણે 5 વિડીયો નાખી દીધા ને કેમ આવતું નથી. તો એની પાછળ ઘણા રીઝન હોય છે. અને ટેકનિકલ બાબતે જો તમે ક્યાંય પાછા પડો છો તો ધ મેક ગુજરાતી ક્રિએટર કરીને ભાઈની ચેનલ છે, તેમાં એક વખત હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ નાખું છું અને સ્ક્રીન ઉપર પણ આ લોગો સાથે હું તમને દર્શાવું છું. તો એ પણ વિઝિટ કરજો અને ખાસ કરીને જોજો. તે આમાં બધા જ એવરગ્રીન બધા જ વિડીયો છે. તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હોય, જે કાંઈ સંચય હોય યુટ્યુબને લગતા, તે બધા જ પ્રશ્નોનો આમાં જવાબ છે. અને ખાસ કરીને વિરેન્દ્રભાઈ, આપણી પહેલી મુલાકાત હતી, મને ખાસ ખબર છે. તમે એક શબ્દ બોલ્યા હતા અને આપનું વ્યક્તિત્વ મને આકર્ષણ ત્યારે જ થઈ ગયું હતું શબ્દથી તે કે ભાઈ મારું એક સપનું છે કે ગુજરાતી બ્લોગરો ચાલતા નથી એવા લોકો કહે છે બધું, તો મારે ગુજરાતને બધા બ્લોગરો છે ને એને આગળ લાવવા છે. એ તમારું સપનું છે. બિલકુલ. એની પાછળ તમે મહેનત કરો છો એ મને દેખાય પણ છે. અને અમારું તો કામ એવું નથી કે ભાઈ અમે થોડા અંશે સફળ ટૂંક સમયમાં ગયા અને વિરેન્દ્રભાઈ અમને કામ કર્યું ને એવું નથી. ત્યારે હજી મારું સ્ટ્રગલ હતું, ચાલ્યો, શરૂઆત હતી. અને હજી પણ હું પાપા પગલી જ કરું છું. હજી મેં આમાં એમ કહેવાય કે પહેલો કદમે પણ નથી રાખ્યું, હું એમ કહી શકાય. પણ ટૂંક સમયની અંદર વિરેન્દ્રભાઈ જેવા સપોર્ટ મને ઘણા, ભગવાનની કંઈક કૃપા છે મારા ઉપર, અસીમ કૃપા છે, ત્યારે જ આવા મિત્રો મને મળ્યા હોય. પણ આજનું સેશન કરવા પાછળનું કારણ પણ વિરેનભાઈ એ જ છે કે ભાઈ લોકો ઘણા મારી જેમ આ ફિલ્ડની અંદર આગળ આવવા માંગે છે, પણ એના ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો હોય છે, મૂંઝવતા પ્રશ્નો હોય. હવે મેઇન પ્રશ્ન હું તમારી ઉપર આવું છું કે લોકો એવું વિચારે છે કે ભાઈ મારે યુટ્યુબની ચેનલ ઓપન કરવી છે, મારી પાસે કેટેગરીઝ પર સિલેક્ટ છે, બરોબર, બધી જ વસ્તુ છે, પણ મારી પાસે ગેજેટ નથી, બરાબર. તો તે ક્યાંથી શરૂઆત કરી શકે છે? કારણ કે હું કહું તો લોકો કદાચ માને કે ના માને, પણ તમે એક ટેકનિકલ ચેનલ ચલાવો છો અને ઘણી બધી ચેનલ આપ ચલાવો છો, બરોબર, તો આપના સ્વમુખીથી મને એનો જવાબ આપો. એમાં એવું છે પ્રકાશભાઈ, તમે બેઠા છો ને ત્યાં અંદર એક મોબાઈલ છે, અત્યારે આપણે કાઢતા નથી, સાચવીને રાખ્યો છે. એક LETVનો 10,000નો મેં શરૂઆતની અંદર મોબાઈલ લીધો હતો. એ મોબાઈલની 10,000ના મોબાઈલની અંદરથી મેં 12 થી 13 લાખ રૂપિયા બનાવ્યા છે. કોઈ ગેજેટ નહોતું મારી આગળ. જે પણ કામ કર્યું ને એ મોબાઈલની અંદરથી શરૂઆત છે. અને અત્યારે જે આપણે સ્ટુડિયો ને બધું છે, ખેર પછી તો ઘણું કમાયા, પણ શરૂઆત એક જ મોબાઈલથી કરી હતી. માઇક પણ મેં ઘણા, મને યાદ છે કે કદાચ 1.5 વર્ષ થઈ ગયું, અને એ પછી મેં માઇક પહેલું વહેલું બોયાનું સેલ જેની અંદર નાખીને 20 મીટર કેબલ વાળું તમને હમણાં બતાડ્યું હતું, એ જ માઇક એ સમયે મેં લીધું હતું અને આ રીતે શરૂઆત કરી હતી. એટલે ગેજેટની જરૂર નથી. હા, અત્યારની સ્થિતિ જોઈએ ને ત્યારે એવું હતું કે તમે વિડીયો મૂકો તો થોડાક વાયરલ થતા, કોમ્પિટિશન ઓછું હતું. અત્યારે તમે જાણો છો કે તમારી જ કેટેગરીની અંદર 100 થી 200 ચેનલ વધારે હશે બધી કેટેગરીની અંદર. એટલે શરૂઆત થોડીક સારી કરો અત્યારના કોમ્પિટિશનના જમાનામાં, કેમ કે 15,000 પ્લસ મોબાઈલ તમે કોઈ પણ લ્યો ને, બેસ્ટ કેમેરા આવે છે, 50 મેગાપિક્સલની આસપાસના કેમેરા મળે છે, પ્લસ એક માઇકનો ખર્ચો. હું એમ કહું છું કે જો ચેનલમાં આવવું જ હોય તો એક માઇક તમે લઈ લ્યો, 700 થી 800 રૂપિયાની શરૂઆતમાં મળી જાય છે. બસ, એટલે એક માઇક. આની અંદર કેવું છે, ઓડિયો અને વિડીયો બંને જો ક્લિયર હશે ને તો જ ઓડિયન્સ એન્ગેજમેન્ટ તમને મળશે. અને યુટ્યુબની અંદર એક રૂલ છે પ્રકાશભાઈ, તમને ખબર જ છે કે ઓડિયન્સનું રિટેન્શન તમને મળશે ને એની ઉપર ડિપેન્ડ કરે છે કે તમારો વિડીયો કેટલો વાયરલ થશે. તમે ગમે તેટલો સારો વિડીયો બનાવશો, અવાજ નહીં હોય
તો લોકો તમારી સાથે કનેક્ટ નહીં થાય. એટલે એક માઇકનો ખર્ચો કરો, મોબાઈલ 15,000 પ્લસ કોઈ પણ તમે લઈ લ્યો. એટલે મારી દ્રષ્ટિએ 20,000ના રોકાણમાં, 20,000 પણ નહીં, 1,000નું માઇક ગણો, 15,000નો મોબાઈલ, 16-17,000ના રોકાણમાં કયો ધંધો છે કે જે તમે કરી શકો અને લાખો કમાઈ શકો અને ઘરે બેઠા પણ થઈ શકે. ઘરે બેઠા. અત્યારના ધંધામાં તમારે કરોડો નહીં. અત્યારે દુકાન કેટલી મોંઘી છે તમને ખબર. મોટા સિટીમાં કરોડની આસપાસની દુકાન મળે છે. એની અંદર માલ નાખશો, બેસશો, ત્યારે તમારે ગેરંટી નથી કે તમે કેટલા કમાવો. તો ટ્રાય કરો ને. જે કામ કરતા હોય તેની અંદર ચાલુ રાખો ને. પાર્ટ ટાઈમ 1-2 કલાક આપો. એટલે ગેજેટની કોઈ જરૂર નથી. હા, પછી તમે મોટી તમારી ચેનલ થાય, જેમ તમારી પાસે અત્યારે બધી સુવિધા છે, વાયરલેસ માઇક છે, સારા કેમેરા છે, મોબાઈલ છે, કેમ કે તમે શરૂઆત એવી કરી છે કે તમે એવું લઈ લીધું છે કે ના, આની અંદર આગળ વધુ તમારી પાસે છે પ્રકાશભાઈ, એટલે તમે આ બધું લીધું. દરેકની પાસે નથી હોતું. એટલે શરૂઆત આ રીતે કરો. ગેજેટની ચિંતા ના કરો. તમારા કન્ટેન્ટ સારા હશે ને. બસ એક ઉદાહરણ પણ આપું કે એક બીજલભાઈ વ્લોગ્સ કરીને, જુઓ, નામ એટલા માટે લઉં છું કે આની અંદરથી કોઈ તેને સર્ચ કરશે તો આપણે ગુજરાતી આગળ વધશે. આપણને કોઈ પ્રોબ્લેમ નથી. ચેનલ જ એટલા માટે, કોઈ પ્રમોશન વિડીયો તો છે નહીં, ચેનલ એટલા માટે જ બનાવી કે આપણે ગુજરાતી આગળ વધે. મારી ચેનલના બેનરની અંદર પણ પ્રકાશભાઈ લખેલું છે કે મારો એક જ ધ્યેય છે કે મારો દરેક ગુજરાતી યુટ્યુબ ની અંદર આવે અને આગળ વધે. યુટ્યુબ ની દુનિયામાં નંબર 1 આપણે ગુજરાતમાં બનાવવું, એ આપણો ધ્યેય છે. ખેર જ્યારે પૂરો થાય ત્યારે કોશિશ કરીએ છીએ આપણે. એટલે બીજલભાઈના તમે વિડીયો જોશો ને, 360ની ક્વોલિટીની અંદર વિડીયો મૂક્યા, પણ એટલા ઇન્ફોર્મેટિવ વિડીયો એ માણસ છે, કચ્છના માણસ છે, કે લોકોને તેની અંદર જોવાનું મન થાય. એટલે તમારો શરૂઆતનો કન્ટેન્ટ પણ એ ટાઈપનો બનાવવાનો છે. ગેજેટ છોડો, એ ભાઈ અત્યારે આઈફોન લઈ આવ્યા છે. શરૂઆતનો એનો ફોન મારા હિસાબે કદાચ 10-15 હજારનો હશે. નેટ પણ નહીં હોય. અત્યારે તો ક્વોલિટી વાળા વિડીયો અપલોડ કરે છે, કેમ કે કંઈક મેળવી લીધું છે, કંઈક અચીવ કર્યું. એટલે શરૂઆતની અંદર બધી ચિંતા કરશો ને કે ભાઈ મોંઘા કેમેરા, મોંઘા ગેજેટ બધું લઈને ચાલુ કરવું છે, તો તમારી ગાડી અટકાઈ જશે. ખર્ચો કરી નાખ્યો, કદાચ તમે માનો કે 2-3 લાખ આની અંદર ઇન્વેસ્ટ કરી દીધા અને તમને કંઈ નહીં મળે, કેમ કે તમે વિડીયો મૂકશો 10-15, એવું નથી કે શરૂઆતની અંદર વ્યૂ આવશે. મિનિમમ 100 વિડીયો તમારે પોસ્ટ કરવાના. કેટલા કરવાના? વ્યૂની ચિંતા નથી કરવાની. એની અંદરથી તમારો વિડીયો 100% વાયરલ થશે. 100+ વિડીયો તમારે અપલોડ કરવા પડશે. અને વાયરલ થશે તો તમારી ચેનલ એકદમ ગ્રો થઈ જશે. એટલે તમે 3-3.5 લાખનું રોકાણ મેં કીધું એમ કરશો. તમારી કેપેસિટી, તમારા ઘરનું સારું હશે તો પણ હું તો ના પાડું છું કે પપ્પાના પૈસા મોજ કરવી અને યુટ્યુબમાં આવવું, તમને લાગતું હોય કમાઈ લેશું, નહીં ચાલે. 15-20 વિડીયોમાં ડિમોટિવ થઈ જશો. ઘરના પણ કહેશે કે ભાઈ તે એટલો ખર્ચો કર્યો, આની અંદર તો કંઈ આગળ વધતું નથી. એટલે સામાન પણ પડતર રહેશે, ઓછા ભાવમાં વેચી મારશો. આવું બધી ના કરવું. 1-2 કલાક આપો પાર્ટ ટાઈમ. તમારી પાસે જે હાથ વગવું હોય ને તેનાથી તમે શરૂઆત કરો. બસ. સરસ. અને વિરેન્દ્રભાઈ, કમાણી તો કોઈની પૂછાય નહીં, છતાં પણ હું આપને પૂછવા માંગુ છું, આપે શું અચીવ કર્યું છે આ યુટ્યુબ અને સોશિયલ મીડિયાની દુનિયામાં? બિલકુલ પ્રકાશભાઈ, મારા 2 કામ છે. એક શેર માર્કેટનું કરું છું અને આપણે ઓનલાઈનનું યુટ્યુબ, અલગ પ્લેટફોર્મ. આ મારા તો અડોશ પડોશમાં બધાને ખબર હશે. કોઈ મારું ઇન્ટરવ્યૂ જોશે, એવું નથી કે કોઈ છુપાવવાનું, કે આ દુનિયામાં આવ્યા પહેલાં મારી પાસે આવું ઘર નહોતું. તમે જોયું છે મારું ઘર? આવું ઘર નહોતું. મારી પાસે કોઈ 4 વ્હીલ નહોતી. એક બાઇક હતું TVSનું મારી આગળ, જેને મેં 12 વર્ષ સુધી ચલાવ્યું, 10 થી 12 વર્ષ. બરાબર. નોકરી સારી હતી, એવું નથી કે નોકરી નહોતી, પણ એ સમયની નોકરીમાં એટલો પગાર નહોતો. અત્યારે પગાર વધ્યા છે. ત્યારે હું કહું તો શોષણ હતું. એટલે પરિવાર ચલાવવો હોય તો આપણે નોકરી કરવાની, બધું કર્યું. પણ નોકરીની સાથે સાથે મને એક કીડો હતો કે આપણે કંઈક કરવું છે અલગ એમ. અને તમારી અંદર આવો એક કીડો હોવો જોઈએ, એક જનૂન હોવું જોઈએ કે 9 થી 6 ની ગુલામી કરીને મરી જવું, કે તમારે કંઈક પોતાના પગ ઉપર ઊભું થવું. એટલે આ યુટ્યુબની દુનિયા કયો કે ઓનલાઈન જે પણ શેર માર્કેટ બધું કરું, તેની અંદરથી મારા જીવનની અંદર ટોટલ ચેન્જ આવી ગયો. મારી લાઈફ પરિવર્તન થઈ ગઈ. ઘર બનાવી લીધું, મારી પાસે સારી કાર છે, બધી વસ્તુ મારા ઘરની અંદર, કોઈ વસ્તુ ઘટતી નથી અને એક આરામદાયક જીવન જીવું છું. પોતાનો માલિક પોતે છું, મારી ઉપર કોઈ બોસ નથી. એટલે ખૂબ આનંદ છે. આ બધું જે તમે કહો છો કે શું મેળવ્યું, તો એક તો અંતરની શાંતિ મેળવી કે આપણી પાસે કોઈ ઓર્ડર કરવાનું ઉપર બેઠું નથી અને મેં જે ધાર્યું હતું એ કરી લીધું, અને જે ધાર્યું એ કર્યું, અને આપણા શોખની વસ્તુની અંદર આપણે આગળ વધ્યા. આજ આપણે જે બેઠા છે સ્ટુડિયોની અંદર, આખો દિવસ મને કંટાળો આવતો નથી. સવારથી સાંજ, રાતે પણ બેઠો હોય. આપણે અત્યારે પણ 12 વાગ્યા જે પોડકાસ્ટ તમે લઈ રહ્યા છો, તો ક્યાંય દેખાય છે કે મારી અંદર ક્યાંય થાક છે? કેમ કે જે શોખની વસ્તુ હોય ને તે થાક નથી લાગતો. પણ હું ખુદ એટલું ડ્રાઇવિંગ કરીને આવ્યો, થાકી ગયો છું, નથી લાગતો. છતાં પણ મને આ જે પોડકાસ્ટ ચાલુ થયો ત્યારે મારા મોઢાની રેખા બદલી ગઈ. એટલે જે તમે શોખની વાત કરી ને, એ વાત ઉપરથી મારે દર્શક મિત્રો તમારી સાથે એક વાત સાझा કરવી છે કે કોઈ પણ વસ્તુની અંદર, મેં તો પુસ્તકો પણ ઘણા વાંચ્યા છે, કે તમારે જેમાં ઇન્ટરેસ્ટ છે, અથવા તો આપના બાળકોને, વાલીઓને પણ ખાસ અપીલ કરું છું કે આપનું બાળક જેમાં પણ આગળ વધવા માંગે છે તો તેમને રોકટોક ન કરો. મારી બેબી સૌમ્યા છે,
એને પરીક્ષાનો એક્ઝામનો ટાઈમ હોય ને તો એ ડ્રોઈંગ તો સતત કરતી હોય. હા બરાબર. તો એની મમ્મી ટોકે ને તો હું એને કહી દઉં ભલે પરીક્ષા રહી પણ એને ડ્રોઈંગમાં એક વખત એને હાથ જ માં છે ને એને કરી લેવા દે પૂરું, પછી વાંચે. એટલે બાળક અથવા તો જે કઈ વ્યક્તિ આપનો યુવાન અવસ્થામાં કોઈ આપના પુત્ર હોય તો પણ એને જે કરવું હોય તે કરવા દો. એને શોખ હશે એ ફિલ્ડમાં જ આગળ જશે. બાકી તમે ગમે તેને અલગ રીતે એને તમે ધાક ધમકીથી આગળ વધારવા માંગતા છો તો એ વસ્તુ પોસિબલ નથી. વિરેન્દ્રભાઈ, યુટ્યુબમાં કોઈને આવવું છે બરોબર, હા, પણ પ્રશ્ન એવો ઊભો થાય કે એની માટે શરૂઆત કેવી હોય, એના માટે કઈ વસ્તુની જરૂર પડે. ચાલો ગેજેટની તો આપણે વાત થઈ ગઈ, હા વાત થઈ ગઈ બરોબર, પણ પોતાની કેવી આવડત હોવી જોઈએ? આવડત તો મેં કીધું એમ પોતાનું ટેલેન્ટને ઓળખવાનું છે. પ્લસ આની અંદર તમે ચાલુ કરો ચેનલ એ પહેલાં બધું ટેકનિકલ બાબત શીખવી જરૂરી છે. જરૂરી છે. હું એવું નથી કહેતો કે તમે ગુજરાતીમાં મારી ટેકનિકલ ચેનલ છે તો મારા જ વિડીયો જુઓ. તમને હિન્દી આવડતું હોય તો હિન્દીના જુઓ. સારું શીખવાડે છે, બધા સારું શીખવાડે. તમારા નોલેજ કેવું લેવું તમારા ઉપર આધાર છે. એટલે હિન્દીના જુઓ કે મારા જુઓ, પણ શરૂઆતમાં બધું શીખી લ્યો મિત્રો કે ભાઈ તમારે ચેનલ કઈ રીતે બનાવવી, ચેનલ બનાવવા સમયે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. એના પછી એને આપણે દુકાન નાખીએ પ્રકાશભાઈ તો આપણે તેને ડેકોરેટ કરવી પડે. દુકાનનું બોર્ડ આપણે લગાડતા હોય, લાઇટિંગ ઇફેક્ટ આપતા હોય, તેની અંદર બધા વ્યવસ્થિત રીતે બધું આપણે વસ્તુને બધું ગોઠવતા હોય. એ જ રીતે યુટ્યુબ આપણી દુકાન છે માનો તો એની અંદર કસ્ટમાઇઝેશન કરવું પડતું હોય. જેમ કે ચેનલનું બેનર લગાડવું, ચેનલનો લોગો લગાડવાનો હોય, ચેનલના ટ્રેલર વિડીયો મૂકવાના હોય, ઇન્ટ્રો મૂકવાના હોય, એટલે ડિસ્ક્રિપ્શન નાખવાનું હોય. આ બધી વસ્તુ તમે પ્રોપર કરી શીખી અને પછી તમે આની અંદર ઝંપલાવશો ને તો તમને ફાયદો દેખાશે. નહીંતર પછી એવું થાય કે શરૂઆત તો કરી પણ વ્યૂ આવતા નથી, સબસ્ક્રાઈબર આવતા નથી. એટલે એ પ્રોબ્લેમ ના થાય ને એ માટે શરૂઆતના 1-2 મહિના અભ્યાસમાં આપી દો કે તમે જુઓ કઈ રીતે આની અંદર કામ થાય છે, મોટા યુટ્યુબર કરે છે, કઈ સમયે તેનો વિડીયો મૂકે છે. આ બધું ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે. કેમ કે વિડીયો મૂકવાનો પણ સમય હોય. તમે જ્યારે ઓડિયન્સ એક્ટિવ ના હોય અને વિડીયો મૂકી દો તો વ્યૂ નથી આવતો. એટલે આપણે બધું તમે જુઓ જાણો કે ભાઈ મારી કેટેગરીના ટૂંકમાં આખું રિસર્ચ કરીને પછી રિસર્ચ કરો. અને ખાસ એ વાત કે ભાઈ મારી કેટેગરી, હું જે કેટેગરીમાં વિડીયો મૂકવા માંગુ છું, તમારું ઇન્સ્પિરેશન કોણ હશે જે તમારી કેટેગરીમાં ટોપ ઉપર હશે, બરાબર? તો એને થોડુંક ઓબ્ઝર્વેશન કરો, એને નિહાળો કે ભાઈ કેટલા વાગ્યે તેનો વિડીયો આવે છે, કઈ રીતના તે વિડીયો બનાવે છે. આ બધું ધ્યાન રાખી પ્રોપર 1-2 મહિના લેટ ચાલુ કરો, પણ પ્રોપર બધું સમજી સેટિંગ કરી. ટૂંકમાં આ બધું લકનો ગેમ નથી, આ એક ટેકનિકલ ગેમ છે. એટલે તેને શણગારો ટૂંકમાં ચેનલને અને પછી તમે શરૂઆત કરો. પછી વિરેન્દ્રભાઈ બીજો પ્રશ્ન એ ઊભો થાય કે કન્સિસ્ટન્સી કેટલી જરૂરી છે યુટ્યુબની અંદર? ખૂબ જરૂરી છે. તમારા વિડીયો કદાચ થોડાક નબળા બની જાય ને પ્રકાશભાઈ તો લોકો ચલાવી લેશે, પણ તમે રેગ્યુલર નહીં હોય અને એક વિડીયો આજે મૂક્યો, એક વિડીયો તમે 30 દિવસ થઈ ગયા, ક્યારેક 50 દિવસ થઈ ગયા, તો પછી તેની અંદર ગ્રો નહીં મળે તમને. હવે આની અંદર અપવાદ પણ છે. કેમ કે ઓડિયન્સ છે આપણા ગુજરાતી પણ ઘણા એક્ટિવ છે અત્યારે, ઘણા બધા હિન્દી ચેનલ નિહાળે છે. તેની અંદર કેરી મિનાટી હોય, અમિત ભદાણા હોય, આ બધાને જોતા હશે. મને ખબર છે આપણા ગુજરાતી આટલા બધી પણ નથી કે જેને ખબર જ નથી. 50% છે જેને કોઈ ખબર નથી, 50% એવો વર્ગ છે જેને બધી ખબર છે. એટલે એ બધા લોકોના વિડીયો જોતા હોય તો તેને એવું થશે કે ભાઈ કેરી મિનાટી તો 2 મહિના 3 મહિના વર્ષે પણ એક વિડીયો મૂકે. તમે જુઓ તો એ રીતના વિડીયો આવતા હશે. અમિત ભદાણા છે, ઘણા બધા આ રીતના વિડીયો મૂકે છે અને વ્યૂઝ મિલિયનની અંદર હોય છે. તો પછી અમે શરૂઆતની અંદર હું એમ કઈ રીતે કહી શકું કે ભાઈ તમારે રેગ્યુલર રહેવું? તો એમાં એવું છે કે જે લોકો વિડીયો મૂકે છે ને તે યુનિક કન્ટેન્ટ છે. લોકો તેની રાહ જોઈને બેઠા છે. તેનું ફેન ફોલોઈંગ છે. કદાચ 5 વર્ષે વિડીયો મૂકશે ને તો પણ મિલિયનની અંદર વ્યૂઝ હશે. કેમ કે તેણે પોતાનું એક ફેન ફોલોઈંગ ઊભું કર્યું છે, એને બેઝ બનાવ્યું છે. એના માટે તેને ખૂબ મહેનત લાગી છે, સમય લાગી ગયો છે. હવે તમને કોણ ઓળખે? શરૂઆતમાં તમને કોણ ઓળખે? મેં ઘણા બધા મારા વિડીયોમાં કીધું કે અમુકને એના ગામના નથી ઓળખતા. એના ગામમાં અડધાને ખબર નથી કે આ ભાઈ આપણા ગામનો છે. તો તમને આમાં સબસ્ક્રાઈબર કયો કે ઓડિયન્સ કયો, તમને કઈ રીતે ઓળખવાના? એટલે શરૂઆતમાં તમારી ઓળખાણ ત્યારે જ બનશે જ્યારે તમે રેગ્યુલર બરાબર ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરશો અને સમયને વેલ્યુ આપશો તો સમય તમારો વેલ્યુ જાળવશે. ચેનલ ગ્રો કરવા માટે મૂળભૂત ગુરુમંત્ર કયો ગમે તે કયો, શરૂઆતની અંદર રેગ્યુલર રહેવું, સારા વિડીયો બનાવવા, સારા કન્ટેન્ટ દેવા, ઓડિયન્સ સાથે એંગેજમેન્ટ થાય એ રીતે વિડીયો બનાવી અને રેગ્યુલર મૂકો તો શરૂઆતમાં વ્યૂ કદાચ ઓછા આવે. પણ તમે જોશો કે ભાઈ હમણાં મેં એક વિડીયો બનાવ્યો હતો 30 ડે ચેલેન્જ અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તો એ રીતે તમે પોતાની જાતને એક ચેલેન્જ આપો
વ્યૂને જોવાનું બંધ કરી દો, કેટલા વ્યૂ આવે, પ્રોપર સેટિંગ, પ્રોપર બધું તમે ટેકનિકલી રીતે, કેમ કે મેં કીધું એમ લક નથી આની અંદર કામ કરતો, 100-1 લક કામ કરે છે, પણ 99% તો ટેકનિકલી નોલેજ હશે તો જ ચેનલ ગ્રો કરશે. એટલે શરૂઆતની અંદર એક ચેલેન્જ પોતાની જાતને આપો કે કોઈ પણ પરિસ્થિતિ થાય પ્રકાશભાઈ, 30 વિડીયો મારે રેગ્યુલર મારી ચેનલ ઉપર મૂકી દેવા છે. ફર્સ્ટ વિડીયોની અંદર તમને 2, 5, 10 વ્યૂ આવશે, ધીરે ધીરે વધશે. તમે ખુદ જ્યારે 30મો વિડીયો મૂકશો ને ત્યારે જોશો કે વ્યૂ આપણા હજારોની અંદર થવા લાગ્યા છે. પણ ક્યારે? કન્ટેન્ટ સારો અને રેગ્યુલર, એટલે ખૂબ જરૂરી છે. ટૂંકમાં રેગ્યુલર રહેવું ખૂબ જરૂરી. પછી વિરેન્દ્રભાઈ બીજો પ્રશ્ન એક એ ઊભો થાય કે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી હોય એટલે એને કુતૂહલ એટલું હોય. હા, હોય. બરાબર. એટલે તે કેવું કરે કે ભાઈ સગાવાલા હોય કે કોઈ ઘરના સભ્યો હોય તો તેના બધાના મોબાઈલ હાથમાં લઈને પોતાની ચેનલ ઓપન કરીને સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરતા હોય. એ કેટલી અંશે યોગ્ય કહેવાય? મતલબમાં એ ટોપિક તમે કીધો ને, ઓલરેડી એક વિડીયો મૂકી દીધો કે શરૂઆતની અંદર આ 5 ભૂલ બિલકુલ ના કરતા. આ એક ભૂલ તમે તો કીધી, મેં એવી 5 ભૂલ કીધી છે. એટલે જેને પણ લાગતું હોય કે શરૂઆતની અંદર કઈ ભૂલ આપણે કરી શકીએ તો મારો વિડીયો જોઈ શકે છે. પણ તમે જે કીધું એ ભૂલ તેની અંદર સૌથી મોટી છે. જ્યારે શરૂઆત કરો, આખું એક ટેકનિકલી તમને સમજાવું પ્રકાશભાઈ, અને કદાચ તમે હિન્દી યુટ્યુબરને જોશો ને તો આ ડિટેલ તમને નહીં આપે. કે તમે જ્યારે યુટ્યુબની શરૂઆત કરો, તમે બધા મિત્રો, ત્યારે તમે એવું ના વિચારો કે ભાઈ મારા મિત્ર છે તેનો મોબાઈલ લઈ મારી ચેનલ હું સર્ચ કરી સબસ્ક્રાઇબ કરી દીધી, વોટ્સઅપમાં જેટલા જાણીતા છે તેને બધાને શેર કરી દીધી, ગામમાં જેટલા મળે છે તેને કહી દીધું કે ભાઈ મારી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લે. તમારી સામે તે કરી પણ લેશે, પણ વસ્તુ ત્યાં આવીને અટકે છે કે તમારા પોતાના જ તમારા અદેખા, ટૂંકમાં કહીએ તો ઈર્ષાળુ હોય છે. એક્ઝેક્ટ. એટલે બધા નથી હોતા. આપણે જનરલી કોઈ ખોટો મતલબ ના કાઢે, સારા પણ તમારા હિતેશુ પણ તેની અંદર હોય છે, પણ એ ઓછા પ્રમાણમાં હોય. 80% આની અંદર એવા હશે કે તમારા વિડીયોને અનલાઇક કરશે, ચાલુ કરશે, અનલાઇક કરશે અને બંધ કરી દેશે. આવું થાય છે. એટલે એંગેજમેન્ટ તૂટે તમારી ચેનલ. સીધી વસ્તુ છે કે તમારું ઓડિયન્સ રિટેન્શન તૂટશે, એંગેજમેન્ટ તૂટશે. યુટ્યુબ ફર્સ્ટ તમારા વિડીયોને વાયરલ ક્યારે કરે? કે જ્યારે તમારા વિડીયોની અંદર, માની લ્યો સપોઝ કે તમારો 10 મિનિટનો વિડીયો છે પ્રકાશભાઈ, તેની અંદર મિનિમમ 3 મિનિટથી ઉપર લોકો તેની અંદર ટકશે, વિડીયોને જોશે, પછી યુટ્યુબ વિચાર કરશે કે ભાઈ આની અંદર ઓડિયન્સ મહત્વ આપે છે, આ વિડીયોને ઓડિયન્સ રિટેન્શન સારું છે, અને તેને પછી આગળ સજેશનની અંદર મોકલે છે. પણ તમે આ ભૂલ કરશો ને, સગા સંબંધી મિત્રને વોટ્સઅપમાં શેર કરશો, એટલે તેની અંદરથી 80% લોકો તમારો વિડીયો ચાલુ કરશે જોવા માટે કે ભાઈ આને શું નવું કર્યું, આપણે થોડુંક જોઈએ તો ખરી, પણ ફટ કરીને અનલાઇક કરીને બંધ કરી દેશે. તેને ક્યાંક એવો ભાવ પણ થશે કે આપણે વિડીયો જોઈ લેશું, લાઇક કરશું તો ભાઈ આ તો આગળ નીકળી જશે. હોય જ છે, માનો કે ના માનો. હોય છે. એટલે એ અનલાઇક કરશે અને વિડીયો બંધ કરી દેશે. એટલે તમારા 10 મિનિટની વિડીયોની અંદર 5 સેકન્ડનું તમને એવરેજ વ્યૂ ડ્યુરેશન મળ્યું, ત્યાંથી જ યુટ્યુબ તમારો વિડીયો ડાઉન કરી દેશે. એટલે સૌથી મોટી ભૂલ, નેચરલી જેટલી તમારી ચેનલ ગ્રો થાય ને બેસ્ટ છે પ્રકાશભાઈ, ઓર્ગેનિક રીતે. હા, ઓર્ગેનિક. અને અત્યારે તો તમને ખબર કે ઓર્ગેનિક ખેતીની મહત્વ, તો ઓર્ગેનિક યુટ્યુબ પણ કરવું જરૂરી છે. નેચરલનો ફાયદો તમને એ થશે કે તમારે જેન્યુઅન સબસ્ક્રાઇબર મળશે, તમારી ચેનલ, જેને તમારો કન્ટેન્ટ ગમશે, જેને તમારામાં ઇન્ટરેસ્ટ આવશે કે ભાઈ આ વિડીયો મને ગમે છે અને ભાઈ મહેનત કરે છે, તમને કમેન્ટ દ્વારા તમારા કામને પણ વધાવશે, સારી કોમેન્ટ પણ આવશે, સબસ્ક્રાઇબ પણ પડશે, અને એ જેને શેર કરશે ને એ પણ તમારી ચેનલ જોશે. પણ તમે શેર કરશો ને તો એ ખોટી રીત છે. એટલે શેર નથી કરવાની બિલકુલ. તમારે ચિંતા જ નથી કરવાની, તમારે વિડીયો મૂકવાના ચાલુ રાખવાના છે, અને એની મેળે સબસ્ક્રાઇબર તેમાં આવવા લાગશે, તમારી ચેનલ પણ ગ્રો થવા લાગશે. પછી લોકોના મનમાં એવી માનસિકતા પણ હોય છે કે ભાઈ ચેનલ ચાલુ કરી દીધી આપણે, બરોબર, પછી કે ભાઈ મારા લાખોમાં સબસ્ક્રાઇબર વયા જાય તો જ મને એટલી ઇન્કમ મળે. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ ફોર ઉદાહરણ આપું, કોઈ પર્સન છે બરોબર, તો તેમને 1500 જેવા સબસ્ક્રાઇબર છે, અથવા તો 15,000 જેવા પકડો ને, તો એ એવું બની શકે કે ભાઈ લાખ સબસ્ક્રાઇબર કરતા પણ એની ઇન્કમ સારી થાય? બિલકુલ બિલકુલ. હા, એટલે સબસ્ક્રાઇબર સાથે ઇન્કમ ને કોઈ લેનો દેનો નથી. તમે તો લાખનું કહો છો, પણ 3 લાખ સબસ્ક્રાઇબર, 5 લાખ સબસ્ક્રાઇબર હશે ને, તેને કોઈ 20,000 સબસ્ક્રાઇબર વાળો ઇન્કમમાં ટક્કર આપતો હશે. અને એવું આ પ્રશ્ન મને તો ખબર જ છે, પણ ઘણા લોકો પૂછતા હોય એટલે એના માટે મેં તમને ડિટેલિંગમાં સમજાવું. જો કેટેગરી હોય રીતના વ્યૂ આવતા હોય, વ્લોગની કોઈ તમે ચેનલ લેશો, તેના 20,000 સબસ્ક્રાઇબર હશે, પણ તેના વિડીયોની અંદર કદાચ લાખ વ્યૂ તમને જોવા મળે છે. એટલે ઘણી બધી ચેનલ, હું સમજાવવા માંગુ છું, તમે ધ્યાનથી સમજો કે ઘણી બધી ચેનલની અંદર લોકો તમારા વિડીયો તો જુએ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા.
જ્યારે ઘણી બધી એવી ચેનલ હોય છે કે વિડીયો જેટલા લોકો જુએ ને તેમાંથી ખૂબ મોટી માત્રાની અંદર તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરે, ભલે વિડીયો ઓછા જોવાય, જેને તેની જરૂરત હશે, નીડ બેઝ વિડીયો કહેવામાં આવે કે ભાઈ લોકોને જરૂરત છે. મારી ટેકનિકલ ચેનલ છે, મેં ઘણી વખત બતાવ્યું છે કે મને સબસ્ક્રાઇબર સારા વધે છે. તમે જોયું ને કે 15,000 તમે આવ્યા ત્યારે ફર્સ્ટ મુલાકાત અત્યારે 28,000 આપણે પ્લસ થઈ ગયા. એનું કારણ શું? કે લોકોને મારામાંથી કંઈક નોલેજ મળે છે. એટલે એવી જેટલી પણ ચેનલ હશે ને નોલેજેબલ, તેના સબસ્ક્રાઇબર વધશે. અને જેટલી ચેનલ એન્ટરટેનમેન્ટ કોમેડી ટાઈપ હશે ને તેના સબસ્ક્રાઇબર ઓછા વધશે પણ વ્યૂ બહુ આવશે. ઘણી બધી ચેનલના 3-4 લાખ સબસ્ક્રાઇબર હોય, વ્યૂ નથી આવતા, તેની ઇન્કમ પણ ઓછી હશે. ઘણા બધાને આ ડાઉટ છે કે સબસ્ક્રાઇબર હોય તો આપણને ઇન્કમ વધારે કે ભાઈ 5 લાખ સબસ્ક્રાઇબર છે તો તેની ઇન્કમ પણ 5 લાખ હશે કે વધારે હશે, અને ભાઈનો તો હજી 10,000 સબસ્ક્રાઇબર છે તો તેની ઇન્કમ ઓછી હશે. પણ બિલકુલ ઇન્કમ ને સબસ્ક્રાઇબરને કાંઈ લેવાનું નથી. પણ મારે આ તમને પ્રશ્ન મેં એટલા માટે પૂછ્યો છે કે કારણ કે ઘણા લોકોની માનસિકતા એવી છે કે સબસ્ક્રાઇબર ઉપર આપણને પૈસા, અને લોકો સડનલી અમને મળે તો બી પૂછતા હોય છે કે ભાઈ તમારી ચેનલમાં કેટલા સબસ્ક્રાઇબર થયા પ્રકાશભાઈ, અને વારાઘડીએ પૂછતા હોય છે. સબસ્ક્રાઇબરને ને ઇન્કમને કોઈ લેના દેના નથી. વ્યૂ કેટલા આવે છે ને તેની ઉપર ઇન્કમ થાય છે, અને એને પણ કોઈ લેવા દેવા નથી. એ પણ હું તમને જણાવું, વ્યૂ ઉપર તમારી એડ કેટલી આવે છે. તમે જ્યારે વિડીયો શરૂઆત કરો, તમારામાંથી ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોતા હશે તો શરૂઆતની અંદર એડવર્ટાઇઝ આવતી હશે. જે રીતે ટીવીની અંદર સિરિયલ જુઓ અને વચ્ચે વચ્ચે એડ આવે છે, શરૂઆતમાં આવે, તો યુટ્યુબના વિડીયોની અંદર પણ એડ આવતી હોય છે. અને આ જ એડના પૈસા યુટ્યુબ તમને આપે છે. યુટ્યુબ પણ પૈસા નથી આપતું. એ પૈસા કોણ આપે છે? આપણે પ્રકાશભાઈના આગલા જે પ્રશ્ન છે તેની અંદર બધું ક્લિયર કરશું. પણ ટૂંકમાં તમારા વ્યૂ કેટલા છે ને એની ઉપર પૈસા મળશે, વ્યૂ કેટલા છે એની ઉપર એડ કેટલી આવે છે એની ઉપર પૈસા મળશે. એટલે સબસ્ક્રાઇબર કદાચ 5 લાખ વાળો મહિને 50,000 નહીં કમાતો હોય અને 20,000 વાળો મહિને 70-80,000 કમાઈ શકે છે. એટલે આ રીતના આખું તેનો ક્રાઇટેરિયા છે. એટલે ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ સબસ્ક્રાઇબરથી પૈસા નથી આવતા, તમારા વ્યૂ ઉપર અને એડવર્ટાઇઝ ઉપર પૈસા. આમાં લોકોને એવું કુતૂહલ હોય કે પૈસા આમાં કેવી રીતે આપે છે, કોણ આપે છે, બરોબર, અને કેટલા વ્યૂએ કેટલા પૈસા મળે છે. પહેલા તો એક એવી ધારણા છે કે ભાઈ 1000 વ્યૂએ કોક તો એવી વાતો કરે કે 1000 વ્યૂએ 1000 રૂપિયા મળે. બરાબર. પણ એ લોકોને ખબર નથી કે આ કેટેગરીઝ કઈ છે, આનો ક્રાઇટેરિયા શું છે, ટેકનિકલી નોલેજ નથી, છતાં પણ એમને આવવું છે. પણ એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખોટા પણ નથી, પણ એને નથી ખબર ટૂંકમાં. તો એની વિશે મને થોડીક માહિતી આપો, કારણ કે વ્યૂ અને ઇન્કમ આ બે વસ્તુની તફાવત મને બતાવો અને કેવી રીતે આ વર્ક કરે છે. એલ્ગોરિધમ શું કહેવા માંગે છે? તો આખું તમને એક્સપ્લેન કરું. અલ્ગોરિધમનો આપણે નેક્સ્ટ સમજાવશું, કારણ કે એ પણ એક થોડોક જવાબ લાંબો છે. પણ જે તમે પ્રશ્ન પૂછ્યો ને એની માહિતી આપું તો આપણા લગભગ જે ગામડાની અંદર રહે છે ને તેને તમે એવું પૂછો ને ભાઈ કે વિડીયો જુઓ, તમે વિડીયો બનાવો, તમારો વિડીયો કોઈ જોઈ તો તમને ઇન્કમ થશે. એટલે ઘણા બધા તેની અંદરથી એવું કહે છે કે તું ગાંડો થઈ ગયો ભાઈ, આ વિડીયો જોવાના કોઈ પૈસા આપે? તમારામાંથી ઘણા બધા આ જ ધારણા લઈને બેઠા હશે કે ભાઈ હવે કોઈના વિડીયો જુએ ને એને કોણ પૈસા આપે, કોણ આપતું હશે? એટલે આવા બધા ઘણા બધાને પ્રશ્ન થતા હોય. એટલે તમારામાંથી જેટલા જાણે છે એને જણાવવાની જરૂર નથી, પણ મને જ્યાં સુધી ખબર છે ગુજરાતી આપણા જે ગામડામાં રહે છે ને તેની અંદર 70% લોકોને ખબર જ નથી. તો હું વિસ્તૃતથી જણાવું કે પૈસા કઈ રીતે મળે છે. તમે સારો વિડીયો બનાવશો, શરૂઆત તમારે વિડીયો મૂકવાથી કરશો, ધીરે ધીરે સબસ્ક્રાઈબર વધશે, 1000 સબસ્ક્રાઈબર તમારા પૂરા થશે. આ ક્રાઇટેરિયા 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે મિત્રો, તમારા વિડીયો સારી રીતે ગ્રો થશે અને વધારે લોકો જોશે. એટલે 4000 કલાકનો વોચ ટાઈમ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. વોચ ટાઈમ એટલે જોવાયેલા કલાક. તમારા વિડીયો ટોટલ 4000 કલાક લોકોએ જોવા હોવા જોઈએ. આ બંને તમારું કમ્પ્લીટ થશે. પ્લસ કદાચ તમારા 4000 કલાક ના થયા અને તમે શોર્ટ વિડીયો મૂકો, કેમ કે યુટ્યુબની અંદર એક લોંગ ફોર્મેટ અને એક શોર્ટ ફોર્મેટ, આ બંને ફોર્મેટના વિડીયો આવે છે. પહેલા એક સ્ટોરી આવતી પણ અત્યારે તે યુટ્યુબે બંધ કરી દીધી. એટલે આ બે અત્યારે ચાલે છે, શોર્ટ ફોર્મેટ અને લોંગ ફોર્મેટ. એટલે જેવા તમે લોંગ ફોર્મેટ મૂકશો તો 4000 કલાક તમારે પૂરી કરવાની રહેશે, અને શોર્ટ વિડીયો મૂકશો તો શોર્ટ વિડીયોની અંદર છેલ્લા 90 દિવસ એટલે કે લાસ્ટ 90 ડેઝની અંદર તમારા 10 મિલિયન વ્યૂ એટલે કે 1 કરોડ વ્યૂ તમારા થવા જોઈએ. બંનેમાંથી હવે એવું પણ નથી, ઘણા બધાને એવું થાય કે ભાઈ લોંગ અને શોર્ટ સાથે મૂકીએ કે નહીં, બિલકુલ મૂકવાના. અને તમારા માની લ્યો કે 1000 સબસ્ક્રાઈબર તો કોમન છે બંને ક્રાઇટેરિયા. સૌથી પહેલા તમારું જે ફૂલફિલ થઈ ગયું, 4000 કલાક બની ગયા, તો તેનાથી તમારી ચેનલ મોનિટાઈઝ થશે. અને માની લ્યો કે 4000 કલાક નથી થયા, તમારો કોઈ શોર્ટ વાયરલ થઈ ગયો, 10 મિલિયન વ્યૂઝ તેની અંદર આવી ગયા, તો તેનાથી પણ તમારી ચેનલ મોનિટાઈઝ થશે. ચેનલ મોનિટાઈઝ થવામાં પણ બે ક્રાઇટેરિયા છે, એક હાફ મોનિટાઈઝ થાય છે અને એક ફૂલ થાય છે.
તમારા 3000 કલાક વોચ ટાઈમ થઈ ગયા અને 500 સબસ્ક્રાઈબર તમારા થઈ ગયા તો પણ તમારી ચેનલ મોનેટાઈઝ થાય છે, પણ તેની અંદર વધારે પૈસા મળતા નથી. તેની અંદર સુપર થેન્ક્સ ને એવું બધું મેમ્બરશિપ મળે છે, પણ કેટેગરીના હિસાબે તે બધું વેરી કરે છે કે કેટલા પૈસા મળશે, એટલે તેની અંદર નથી મળતા, ડિપેન્ડ કરે છે. પણ ફૂલ મોનેટાઇઝેશન મેં આ કીધું એ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ત્યારે તમને ડોલર તમારા ચેનલની અંદર ગ્રીન થાય છે. અને ગ્રીન ડોલર થાય ને ઘણા બધાનું સપનું હોય છે, જેમ તમારે સપનું પૂરું થયું એ રીતે ઘણા બધાનું સપનું હોય છે. ગ્રીન ડોલર થશે પછીથી એવું પણ નથી કે તમે પહેલા વિડીયો જે મૂક્યા તેના પૈસા મળશે, બિલકુલ નહીં. જે વ્યૂ આવી ગયા તેના પૈસા નથી મળવાના, પણ ગ્રીન ડોલર થાય અને પછી જે તમારા વ્યૂ આવશે, તમારા જૂના વિડીયોની અંદર પણ જે પછી વ્યૂ આવશે તે બધાના પૈસા તમને મળવાનું ચાલુ થશે. અને એ પૈસા રોજે રોજ તમારા વાયટી સ્ટુડિયો એપ્લિકેશનની અંદર અપડેટ થશે ડોલરના રૂપમાં. તમે ચાહો તો ઇન્ડિયન કરન્સી, જે દેશની તમે કરન્સીની અંદર જોવા માંગતા હોય સેટ કરી શકો છો, તેની અંદર તમને જોવા મળશે. એ પૈસા તમારા 1 તારીખથી લઈને 31, ટૂંકમાં જે પણ મહિનો હોય, કોઈ 28નો હોય, 30નો હોય, 31નો, 1 તારીખથી લઈ અને 31 સુધીના ટૂંકમાં કહું તો જે મહિનાની તારીખ એ ભેગા થશે, વાયટી સ્ટુડિયોની અંદર તમને દેખાડશે. એ પૈસા તમારા દર મહિનાની, માનો કે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો હોય તેના જે પૈસા ભેગા થશે તો ઓક્ટોબરની અંદર તમારા ગૂગલ એડસેન્સ એકાઉન્ટની અંદર 10 તારીખથી લઈ અને 12 તારીખ સુધીમાં અપડેટ થશે. એ પૈસા તમને ગૂગલ એડસેન્સની અંદર અપડેટ થશે એટલે 21 તારીખે તમારા જીમેલની અંદર એક મેલ આવશે કે યોર પેમેન્ટ હેઝ બીન રિલીઝડ, કે તમારું પેમેન્ટ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અને 21 તારીખે મેલ આવશે. પછી 23, 24, 25 જેવા તમારા બેંકના કોઈ રજાના દિવસો હોય તો અલગ વાત છે, તમારા બેંક એકાઉન્ટની અંદર પૈસા આવી જશે. પ્રકાશભાઈ, આટલું ચોખ્ખી રીતે પેમેન્ટ કોઈ નથી દેતું. તમે કંપનીની અંદર નોકરી કરશો ને એટલે આમાં કોઈને એવો ડર રાખવાની જરૂર નથી કે ભાઈ બિલકુલ નહીં, હું આપણા ડોલર શો બતાવે છે બરોબર વાયટી સ્ટુડિયોમાં, પણ પછી પાછા આપણા હાથમાં ન આવે તો એટલે કઈક ટેકનિકલ ઇશ્યુ હોય અને તમે કઈ એમાં આગળ ન કર્યું હોય તો પ્રોસેસ કઈ બાકી રહી ગઈ તો પૈસા ગમે તેટલા આવ્યા હોય લાખોની અંદર ક્યારેય ખોટા નહીં થાય. કંપનીની અંદર નોકરી કરતા હશો, તમારી ભૂલના લીધે તમારો પગાર કદાચ કાપી નાખશે, રજા હશે તો પગાર કાપી નાખશે, ઘણું બધું થશે, પણ આનું એટલું ચોખ્ખું કામ છે કે તમને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ આપે છે. વર્ષોનો મારો અનુભવ છે, ક્યારેય લેટ નથી થયું. અને એટલું પરફેક્ટ રીતે કે મને તો ક્યારેક એવું થાય કે આપણે ભારત દેશની અંદર જે અત્યારે ભ્રષ્ટાચાર વધી ગયો ને એ યુટ્યુબની અંદર નથી ટૂંકમાં. અને જો આ રીતે આપણી સરકાર પણ, આપણે દોષ નથી દેતા ભાજપ કોંગ્રેસથી આપણે કોઈ લેવા દેવા નથી, પણ સરકાર પણ આ રીતે તટસ્થ રીતે કામ કરે ને તો બધાનો વિકાસ થાય. જે રીતે યુટ્યુબ ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ આપે છે એ રીતે કર્મચારી હોય અને કંપનીવાળાને તેના જે કોઈ એમ્પ્લોય હોય તેને ટાઈમ ટુ ટાઈમ આપે ને મજા આવે. એટલે મને તો ખૂબ ગમે યુટ્યુબ. પ્રકાશ, આની અંદર બધું ટાઈમ ટુ ટાઈમ છે. એટલે આ રીતે ટૂંકમાં કહું તો આપણે જે મેન પ્રશ્ન તેની અંદર ક્યાંક ને ક્યાંક વિરેન્દ્રભાઈ રોકીશ તમને, ક્યાંક ને ક્યાંક તમારો કહેવાનો મતલબ એવો છે કે યુટ્યુબ છે એ પણ એક સર્વિસ જેવું છે, એની નોકરી છે. તમે એને ટાઈમ આપો છો, તમે એમાં વર્ક કરો છો તો જ એ તમારી વેલ્યુ કરે છે, તો જ તમને એ બેનિફિટ આપે છે. એટલે ટૂંકમાં તમારા પ્રશ્નનો જવાબ એ છે કે ભાઈ આ રીતે તમારે ક્રાઇટેરિયા પૂરા કરવાના, ટાઈમ ટુ ટાઈમ આ રીતે પેમેન્ટ આવશે. પછી એવું નથી કે આ પેમેન્ટ આવી જ જશે, તેની અંદર તમારે ટેકનિકલ બધું એડ કરવું પડશે. એ મારી ચેનલ ઉપર બધા વિડીયો તમને મળી જશે કે એડસેન્સની અંદર પાન કાર્ડ હોય, ઇલેક્શન કાર્ડ, કે આ બધું વેરીફાઈ કરવું પડશે. એટલે ઘણી બધી પ્રોસેસ છે, આગળ એક ક્વેશ્ચનમાં આપણે જણાવશું બધી પ્રોસેસ. એટલે આ બધી ફૂલફિલ કરવી પડે છે. એટલે મેં શરૂઆતની અંદર કીધું હતું ને કે ટેકનિકલ શીખવું ખૂબ જરૂરી છે, નહીંતર આની અંદર પૈસા તમારા બેંક એકાઉન્ટની અંદર આવતા તમને પરસેવો વાળી દેશે. એટલે આ બધું જરૂરી છે. આ રીતે ટૂંકમાં યુટ્યુબ આપણને પૈસા આપે છે. જેમ ટીવીની અંદર એડવર્ટાઇઝ આવે ને પ્રકાશભાઈ, તો ટીવી વાળા આપણને સિરિયલ શા માટે બતાવે? તેની ઇન્કમ ક્યાંથી? એડવર્ટાઇઝમાંથી. એ સેમ ઇન્કમ તમને એડવર્ટાઇઝમાંથી થાય છે અને એ ગૂગલ એડસેન્સ તમને આ રીતે તમારા એકાઉન્ટની અંદર આપે છે, ટ્રાન્સફર આપે છે. 100%. અને બીજો એક જટિલ પ્રશ્ન છે વિરેન્દ્રભાઈ, કે માણસ મહેનત કરે, અને તમે તો જોવો છો કે અમે કેવી રીતની મહેનત છે અમારી. બિલકુલ. પણ અમારી કરતા પણ ઘણા લોકો એવા છે કરે છે દિવસ જે રાત દિવસ એક કરે છે, લોહી પાણી એક કરે છે, બરોબર કરે છે. એટલી બધી મહેનત કર્યા પછી પણ જો કોઈ ચેનલ હેક થાય છે તો એ હેક થવાના રીઝન શું છે, અને હેક થયા પછી શું ચેનલ પાછી આવી શકે, અને આવી શકે તો કેવી રીતે આવી શકે? બિલકુલ 110% પ્રકાશભાઈ ચેનલ પાછી આવે. અને તમે ક્વેશ્ચન પૂછ્યો, પણ મેં હમણાં જ રિસેન્ટલી મારી ચેનલ ઉપર એક વિડીયો મૂક્યો છે કે ગુજરાતી યુટ્યુબર સાવધાન. આપણે ગુજરાતની અંદર કામ કરીએ એટલે આપણે ગુજરાતીને જ કહેવાના છે, હિન્દી વાળા આપણા વિડીયો જોવાના નથી. એટલે મેં એક વિડીયો મૂક્યો કે ગુજરાતી સાવધાન, ગુજરાતી યુટ્યુબર સાવધાન. તેની અંદર એકદમ ડિટેલિંગમાં મેં સમજાવ્યું છે. એટલે કોઈને એકદમ ડિટેલની અંદર જોવું હોય તો મારો વિડીયો જોઈ શકે. પણ હું ટૂંકમાં તમને સમજાવું તો જેવી તમારી ચેનલ મોટી થશે, આજે તમે એટલી મહેનત કરી રહ્યા છો,
ઘણા બધાને એવું લાગતું હશે કે પ્રકાશભાઈ ખોટો ટાઈમ વેસ્ટ કરે છે અને આ બધું કરે છે. એને ખબર જ નથી કે પ્રકાશભાઈ લાખોનો જે ઇન્કમને પોતાનો પ્રબંધ અત્યારે કરી રહ્યા છે. એ મૂર્ખ માણસો ઘણા બધા એવા હશે કે તમારું પણ કહેતા હશે પાછળથી કે ભાઈ પ્રકાશભાઈ આજે કરે છે અને આ બધું આ ખોટા ફતુર, હું દેશી ભાષાને, પણ એ ફતુર નથી. લાખોની જે ઇન્કમ છે ને તેની તૈયારી કરી રહ્યા છો. એવી તૈયારી ઘણા બધા કરતા હશે. અને ચેનલ મોટી થશે કેમ નહીં થાય? તમે ખુદની જાતને ચેલેન્જ લઈને કામ કરો છો, તમારી ચેનલ ગ્રો થશે. ગ્રો થશે ને ત્યારે પ્રોબ્લેમ આવે છે પ્રકાશભાઈ. નાની ચેનલને પ્રોબ્લેમ નથી આવતો. આજે હેકર છે ને તેની બધી નજર તમારી ઉપર હોય છે. 1000, 2000, 5-10 હજારની અંદર તે નજર નથી રાખતા. તે નજર રાખે છે કેની ઉપર ખબર? જે લાખને ઉપર જાય છે, જેના વ્યૂ સારા આવે છે, મિલિયનમાં જે જાય છે, તેની ઉપર બરાબર નજર રાખીને બેઠા હોય છે. તમારી ચેનલ હેક કરવાનો એક ચાન્સ, અને તમારી રાતોરાત, તમે રાતે સૂતા હશો ને ત્યારે ચેનલ હશે, સવારે ઉઠશો એટલે ગાયબ હશે. તમને પરસેવો વળી જશે કેમ કે તમે મહેનત કેટલી કરી તમે જાણો છો. દિવસ રાત એક કરતા હોય. ખાસ કરીને તમારી કેટેગરી ટ્રાવેલિંગની ખૂબ ટફ છે. જેટલી આવક થાય તેનાથી વધારે ખર્ચો શરૂઆતની અંદર થતો હોય છે. એટલે આવી કેટેગરીના તો ખાસ, જો કે તમામને ધ્યાન રાખવાનું, તમારા મેલની અંદર બિઝનેસ ઇન્ક્વાયરી કરીને તમે જે એબાઉટ સેક્શનમાં ચેનલમાં તમે ડિસ્ક્રિપ્શનમાં લખો છો ને, કેમ કે એ પણ એક સ્ત્રોત છે. એટલે તમે જે બિઝનેસ ઇન્ક્વાયરીનો મેલ રાખો છો ને, તે મેલ તમારો, તમારી જે ચેનલનો મેલ હોય એ તમારે નથી રાખવાનો. સૌથી સૌથી પહેલું હેકિંગ ત્યાંથી થાય છે. કેમ કે તમને હેકર છે ને એવી સ્પોન્સરશિપ આપશે. લાખ સબસ્ક્રાઈબર હશે ને એ પછી સ્પોન્સરશિપ, ફેક સ્પોન્સરશિપ જેને કહેવાય, આવવાની ચાલુ થઈ જશે. એક ચીટિંગ કરે છે. તમને એવું કહેશે કે અમારો એક વિડીયો ઇન્ટિગ્રેટેડ પણ મૂકો ને તો પણ તમને 50,000 આપશું, લાખ આપશું, અને એવી રીતે મેલ બનાવશે કે તમને વિશ્વાસ થઈ જશે કે ભાઈ જેન્યુઅન માણસ છે. તમે ક્લિક કરશો ને, એક જ ક્લિક, તાત્કાલિક ચેનલ હેક. એક ક્લિકની અંદર એટલા માસ્ટર છે. કેમ કે આપણે જ્યાં વિચાર નથી પહોંચાડી શકતા ને ત્યાં એ લોકો બધું કરીને બેઠા છે. જો મોટી મોટી કંપનીના અને સરકારના આખા ડેટા હેક કરતા હોય તો આપણી ચેનલ તો કઈ ખેતની મૂડી એમ કહું. પણ તમે સિક્યુરિટી રાખશો ને, તમારી ચેનલની અંદર 2 ફેક્ટર ઓન રાખો. 2 સ્ટેપ વેરિફિકેશન આવે છે કે જ્યારે કોઈ અનઓથોરાઇઝ એક્ટિવિટી થશે ને તો તમારા મોબાઈલની અંદર એક મેસેજ આવશે, એક એલર્ટ આવશે, અને તમે તેને યસ કરશો પછી એક કોડ પૂછે તમને કે ભાઈ સપોઝ માની લો 10 નંબર, 11 નંબર, 17 નંબર, કોઈ પણ, એ જે કોડ તમે ક્લિક કરશો ને તો ચેનલ ઓપન થશે. એટલે તમને એલર્ટ તો મળશે કે મારી ચેનલની અંદર કોઈ આવી અનઓથોરાઇઝ એક્ટિવિટી થાય છે. એટલે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન રાખવાનું છે. એનાથી આગળ ઘણા બધા જટિલ કાર્યવાહી છે. તમે તમારી એક ફિંગર સ્કેનવાળી સિક્યુરિટી કી રાખી શકો. જો તમારી ચેનલ મિલિયનની ઉપર હોય તો ખર્ચો કરીને એક કી તેની અંદર સેટ કરો કે તમે ફિંગર આપશો ને કોઈ પણ સિસ્ટમની અંદર ચેનલ લોગિન કરવા માટે તો જ ચેનલ ઓપન થશે. કોઈ પણ હાલતની અંદર હેકર હેક નહીં કરી શકે. પણ એમાં પણ એવું છે કે ઘણા બધા હેકર એને પણ અત્યારે બધું જે કંઈ સિસ્ટમ છે તેને ફિંગર જે તમારી હોય ને તો પણ હેક કરી લે છે. એટલે બને ત્યાં સુધી હું તો એવું કહું છું કે દર મહિને તમારો પાસવર્ડ ચેન્જ કરો. સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો. પાસવર્ડ તમારા ગાડી નંબરથી ને તમારા નામથી, ચેનલના નામથી, છોકરાના નામથી, ડેટ ઓફ બર્થથી બિલકુલ નહીં રાખો. કેમ કે તમારી ડિટેલ તે ગમે ત્યાંથી કાઢી લેશે. તમારા ઉપર પાસવર્ડ ના રાખો. પાસવર્ડ ડીકોડિંગ સોફ્ટવેર આવે છે. તમે 1 2 3 સિરીઝ 111 888 999 આ ટાઈપના પાસવર્ડની અંદર રાખશો ને તો ઓટો ડિટેક્શનની અંદર તે બધા આંકડા સેકન્ડની અંદર હજારો આંકડા મેચ કરશે, અને જ્યાં તમારો આંકડો મેચ થઈ ગયો પાસવર્ડ અનલોક થઈ ગયો. એટલે એવા કોઈ સિરીઝવાળા આંકડા નથી રાખવાના. અપર કેસ, લોઅર કેસ, જે સ્પેશિયલ કેરેક્ટર આવે છે, @ હેશટેગ, આ રીતના 10-12 આંકડાનો મિનિમમ 8 આંકડાથી ઉપરનો તમારો પાસવર્ડ કરો. દર મહિને પાસવર્ડ ચેન્જ કરો. અને તમારી ચેનલની અંદર એવા જે પોઈન્ટ છે કે તમારી ચેનલ હેક થશે પછી તમને ક્યાંય તે ડિટેલ નહીં મળે, અને હેક થયેલી ચેનલને રિકવર કરવા માટે એ બધા પોઈન્ટ તમારે રાખવા પડશે. એટલે મારા વિડીયોની અંદર ઘણા બધા મેં પોઈન્ટ કીધા છે ડિટેલિંગની અંદર, તે જોઈ અને એટલી વસ્તુ એક બુકની અંદર તમે લખી લ્યો અને સાચવીને રાખો. તમે કોઈ તમારા પેનડ્રાઈવની અંદર થોડા ડિટેલ ભરી એક પેજની અંદર અને સેવ કરી લ્યો વર્ડ ડોક્યુમેન્ટની અંદર. આ બધી ડિટેલ રાખશો ને તો તમારી ચેનલ હેક થઈ હશે, મારી પાસે આવી જજો. હું ચાર્જ લઈશ એનો. ઘણી બધી ચેનલ હેક થયેલી હું રિકવર કરું છું. હમણાં જ મેં એક કરીને દીધી અને મારા વિડીયોની અંદર કીધું કે ભાઈ આ કામ આવી ગયું. એવું કામ હોય છે કે જેની અંદર હું આખો મહિનો વિડીયો મારા મૂકું ને તેનાથી 5 ગણી ઇન્કમ મને થઈ જાય છે. કેમ કે ચેનલ મોટી હોય તે જ હેક થતી હોય. પણ હું ગેરંટી આપું પ્રકાશભાઈ કે જેટલું મેં વિડીયોની અંદર સમજાવ્યું એ પોઈન્ટ તમે લખીને રાખશો તો 24 કલાક તમારી ચેનલને લાવતા નહીં થવાનું. પણ એના માટે તમારા પાસે તૈયારી હોવી જોઈએ. એટલે મારો વિડીયો જોજો. ડિટેલિંગની અંદર બધું કીધું છે, કઈ કઈ પોઈન્ટ તમારે લખીને રાખવાના છે. તમારા હાથની અંદર તમારી ચેનલ છે ને
ત્યારે તમે આ બધું સરળતાથી કરી લેશો. એકવાર હેક થઈ ગઈ પછી તમને કાંઈ નથી મળવાનું. એટલે બસ આ એક ગંભીર પ્રશ્ન છે, પણ તેનો ઉપાય છે. એવું બિલકુલ નથી કે આની અંદર તમારી ચેનલ પાછી નહીં આવે. 24 કલાકની અંદર 110% ગેરંટી આપું છું. પણ બસ આ બધું તમારે રાખવું પડશે. અને ખાસ બીજું એ કે લોકોનું મોટિવેશન વધે તે માટેનો હવે મારો પ્રશ્ન છે કે તમારા ધ્યાનમાં તમારી નજરમાં એવા કોઈ 5 યુટ્યુબર કે જેને ટૂંક સમયમાં ખૂબ સારી એવી પ્રગતિ કરી હોય, એવું કઈ છે? ભલે એના નામ લેવા પડે તો લ્યો, એનો કોઈ વાંધો નથી, કારણ કે જે કામ કરે છે, જે મહેનત કરે છે, આ કોઈ આપણે પ્રમોશન વિડીયો છે નહીં, બરોબર? બિલકુલ. પણ લોકોને એક એનું મોટિવેશન મળે કે ભાઈ આ લોકો આવી રીતની મહેનત કરીને, કોઈ એને અનુસરીને પણ એવી મહેનત ચાલુ કરે કે એની કરતાં વધારે જે ઊંચો ગોલ મૂકીને એ રીતની મહેનત ચાલુ કરે. ટૂંકમાં કહેવાનો મતલબ આપણે જે પરિણામ ટૂંક સમયમાં જેને મેળવ્યું હોય સારું એવું, અને સારી એવી મહેનત તમને દેખાતી હોય, એવા ગુજરાતી 5 યુટ્યુબરના મને. બિલકુલ. ગુજરાતી યુટ્યુબરનું કહું ને તો ઘણા લોકો ઓળખે છે, ઘણા નથી ઓળખતા. એવા નામ પણ મારે આજે લેવા છે કે શરૂઆતની અંદર જેણે સફળતા મેળવી છે. મારા એક મિત્ર છે રમેશભાઈ બકોત્રા, અને તમે વાત નહીં માનો, આપણે ટૂંક સમયની અંદર પોડકાસ્ટ તેનો લાવવાના છે. અને જેની પાસે જેના પપ્પા મજૂરી કરતા હોય, જે પોતાની આર્થિક સ્થિતિ નબળી હોય, અને એ માણસ પોતાની યુટ્યુબના રૂપિયે જમીન લઈ લે છે, આનાથી મોટી સફળતા તમને કઈ ન હશે. અને શરૂઆતની તબક્કાની વાત કરું છું, મારાથી પણ કદાચ રમેશભાઈ આગળ હશે, નોલેજની અંદર પણ આગળ હશે. કેમ કે સત્ય સ્વીકારવું પડે. અને આપણા ગુજરાતની અંદર તમે ઘણા બધા નામ સાંભળ્યા. અત્યારે ખજૂરભાઈ છે, પોપટભાઈ છે, ઠીક, એનું અલગ છે, સેવાનું કાર્ય છે, તેને વંદન. પણ પેલું ગોલ્ડ પ્લે બટન લાવ્યા હોય ને એક ક્રિએટર, જો આની અંદર ચેનલ ઘણી છે, વાત થઈ છે વ્યક્તિત્વ રીતે ચેનલની. બાકી કંપની છે, સરસ્વતી સ્ટુડિયો હોય, બંસીધર સ્ટુડિયો હોય, તે બધા પણ એની પાછળ તો ઘણું ટીમ વર્ક હોય છે. એકલો વ્યક્તિ જો કોઈ ગોલ્ડન પ્લે બટન લાવ્યો હોય ને તો મારા હિસાબે રમેશભાઈ છે. હશે બીજા કોઈ તો મને ખબર નહીં, પણ તેણે અભણ માણસ હો, એ પણ હું તમને જણાવી દઉં, રમેશભાઈ ભણેલા નથી, અભણ છે પોતે, છતાં પણ એણે આવી મહેનત કરી, બોલો. અને ગોલ્ડન પ્લે બટન લાવ્યા, ઇન્કમ એવડી કરી લીધી. ભાઈ એકવાર મુલાકાત લેજો તમારામાંથી, રમેશ બકોત્રા કરીને ચેનલ છે ઓફિશિયલ કેવું કંઈક, અને મુલાકાત લેજો. એ માણસે મોબાઈલ જે શરૂઆતની અંદર નીકળ્યા ને ત્યારે એક ટેસ્ટિંગનું ચાલુ કર્યું. મોબાઈલને હથોડી મારવાની, હેમરથી ટેસ્ટ, પાના પકડથી ટેસ્ટ, પાણીની અંદર રાખીને ટેસ્ટ, અને એણે એટલી પ્રગતિ મેળવી કે પોતાની જમીનનું જે જમીન લેવાનું સપનું અત્યારે ઘણા બધાનું છે, એના પપ્પા પાસે જમીન નહોતી, ખાનદાની જમીનવાળા નહોતા, પણ તેણે જમીન લઈ લીધી. મોટો અચીવમેન્ટ કહેવાય ને. રાજકોટની અંદર પોતાનું મકાન લઈ લીધું, પોતાની ગાડી, પોતાનો બંગલો, બધું કરી લીધું પ્રકાશભાઈ. આનાથી મોટી પ્રગતિ માણસ શું કરી શકે? એટલે એક યુટ્યુબર જેને કદાચ અત્યારે એટલા લાઇમલાઇટમાં, અને તેની ચેનલ ગુજરાતીમાં નહોતી, ટૂંકમાં કહું તો સાયલેન્ટ ટાઈપ ચેનલ હતી, બોલતા બિલકુલ નહીં, ફક્ત વિડીયોનું જે કંઈ વિઝ્યુલેશન હતું તેની ઉપર જ તેના વિડીયો હતા, અને ટ્રેન્ડિંગ ટોપિક તેને પકડ્યો, એટલે આ રીતના પ્રગતિ થઈ. અત્યારે તો ઘણા બધા બોલીને વ્લોગની ચેનલને છે તેની, પણ પેલા યુટ્યુબરી. બીજાનું કહું તો જેનું મેં ઇન્ટરવ્યુ લીધું હતું, અમિત રિંકલ બ્લોગ્સ, ગામડામાં રહેનારો સાદો શુદ્ધ દેશી માણસ, અને તેને હું મળ્યો છું, ઇન્ટરવ્યુ પણ લીધું છે, પણ ટૂંક સમયની અંદર તેણે પ્રગતિ કરી છે. અને તેણે બધું મારા ઇન્ટરવ્યુની અંદર કીધું હતું કે કઈ રીતે અમે વાયરલ થયા, પણ એ પણ કીધું હતું કે અમારી ચેનલ વાયરલ થઈ ને તે પહેલી નથી, આની આગળ અમે ઘણી બધી ચેનલ બંધ પણ કરી ચૂક્યા છે, અને બીજી પણ ચેનલ હતી. સફળતા તેને આ ચેનલની અંદર મળી છે. અમિત રિંકલનું નામ લઉં, જેક ઓફ લાઈફ, જેકભાઈ હમણાં ટૂંક સમયની અંદર જે ખૂબ સારું એવું નામ મેળવી ચૂક્યા છે. પછી આ ડૉક્ટર ભરીત આહિર, જેનું મેં ઇન્ટરવ્યુ લીધું છે, ઓળખતા હશો, અમદાવાદી મેન છે. બાકી ખજૂરભાઈ, પોપટભાઈ, નામ તો તમે તો 5 કીધા, પણ હું એમ કહું છું કે અસંખ્ય લઈ શકું. આ પ્રશ્ન પૂછવા પાછળનો મારો હેતુ ભાઈ એ હતો કે લોકો તમે જે નામ લીધા છે એ ચેનલમાં જાય, જુએ, એમની મહેનત જુએ, એમનું સ્ટ્રગલ જુએ, અને એનો સ્ટાર્ટઅપ જુએ. એટલે પહેલો વિડીયો જોશે ત્યારબાદ જે લેટેસ્ટ વિડીયો આવશે ત્યાં સુધીનો લોકો જે માર્કિંગ કરશે એમાં પરિવર્તન દેખાશે. તો એનું પરિવર્તન એને દેખાશે, જેથી કરીને માણસના મગજનો એક ડર થોડોક નીકળી જાય કે સાલું પહેલી વારમાં તો આ ભાઈએ પણ આવું કર્યું હતું, તો એના કરતાં તો થોડોક મારો વિડીયો બેસ્ટ છે. બરાબર. બીજું પ્રકાશભાઈ, એક ગામની અંદર એક માણસ સક્સેસ થાય ને તો આખું ગામ યુટ્યુબર બને, વાંધો પણ કંઈ નથી, બનવું જ જોઈએ. પણ જે ગામ તેનો વિરોધ કરતા હોય ને એ પછી એને પૂછવા જાય કે અમારે ચેનલ બનાવી, થોડીક હેલ્પ કરશો, કઈ રીતે કરવું, આની અંદર કઈ રીતે બધું કામ થાય. શરૂઆતની અંદર વિરોધી હોય, પછી તેના
સારી સારી વાતો કરીને હિતેશુ બની જાય. હિતેશુ બની એટલે એક માણસ સફળ થાય ને પછી બધા થાય. જેમ કે અમિત રિંકલની જે ચેનલને સફળતા મળી તો એના એરિયાની અંદરથી ઘણા બધા યુટ્યુબર આગળ આવ્યા અને ઘણા કમાતા પણ થયા છે. તેનો ફાયદો છે, નુકસાન કોઈ નથી. એડવાન્ટેજ છે. હા, એડવાન્ટેજ છે. એટલે એવું પણ બને કે ભાઈ એક યુટ્યુબર બીજા 100 યુટ્યુબર ક્રિએટ કરે. હા, કરે 100%. એટલે મારા હિસાબે બેની પણ ટૂંકમાં ઈર્ષ્યાના ભાવથી ન જોતા. હા, એક કોન્ટ્રીબ્યુટ કરે, એમની સાથે કોલેબોરેશન કરે તો ક્યાંક ને ક્યાંક બેયને ફાયદો છે. તમારો કહેવાનો મતલબ બંનેને ફાયદો છે. હા, પણ ટૂંકમાં વાત કહેવાની એવી રહી, ઈઝી કાંઈ નથી પણ અઘરું પણ કાંઈ નથી. જે કાંઈ તમે કરો છો પૂરી નિષ્ઠાથી કરો, ભગવાનને સાથે રાખીને કરો, માતા પિતાના આશીર્વાદ સાથે કરો, પરિવારને સાથે રાખીને કરો. ખરેખર ખૂબ સફળતા મળે. શું કામ ન મળે? બીજાને મળે તો આપણને કેમ ના મળે? પણ એ દિશામાં આપણે પગલાં હોવા જોઈએ. અને ભાઈને જ્યારથી હું મળ્યો છું વિના સ્વાર્થે, એ ભાઈ જ્ઞાતિથી મારીથી અલગ છે, મારા મિત્રના મિત્ર હતા, એમના દ્વારા વાયા કોન્ટેક્ટ થયો છે. મેં ઘણીવાર નામ તો એમનું સાંભળ્યું હતું. આ કદાચ મારી 3જી કે 4થી મુલાકાત છે આપણે વિરેન્દ્રભાઈ. પણ 4 મુલાકાતની અંદર એ માણસ મારા પરિવારના સભ્ય બની ગયા હોય ને એવી રીતે મને મારા નાના ભાઈ તરીકે મારું જે ધ્યાન રાખતા હોય એવું મારું ધ્યાન રાખે છે. એ પણ બિના સ્વાર્થે. એને ખબર છે કે પ્રકાશભાઈ પાસેથી મારે 1 આઠાનાનું કામ મારે એનું કરવું પડશે પણ એ મારું નથી કરવાનું. છતાં એ મને રાતના 12 તે મારી માટે એક વખત રાતે 4 વાગ્યા સુધી વિરેન્દ્રભાઈ મારી માટે કામ કર્યું છે. એ પણ વિના સ્વાર્થે. એટલે વિરેન્દ્રભાઈ એ માટે પણ તમને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માંગુ છું. કારણ કે તમે જે તમે મારી મદદ કરીને હું તમને આભાર વ્યક્ત કરું એવું નથી. આવા ઘણા અસંખ્ય લોકો છે જેની તમે મદદ કરી છે. એટલે તમારી સાથે કોલેબોરેટનો મારો મકસદ એ પણ હતો કે લોકો તમને વધારે જુએ કે જેમની અંદર ચાહ છે કંઈક કરવાની, બરોબર, પણ એમને દિશા નથી મળતી. પણ એને દિશા બતાવનારો કોણ છે ને એ હું આજે ગોતીને લાવ્યો છું. તો આ વ્યક્તિને તમે જાણો અને ખરેખર તમને જો તમારા મનમાં જે કાંઈ યુટ્યુબ વાળાના અથવા તો ફેસબુક પેજ એના વિશે પણ આપણે આગળ જવું છે. કોઈ પણ પ્રશ્ન તમારી પાસે હશે તો તેમના વિડીયો એવા પડ્યા છે કે એની અંદર જવાબ હશે ને હશે તે. અને છતાં આપ ક્યાંક કટવા છો તો ક્યાંક મારો કોન્ટેક્ટ પણ કરો અને જેન્યુઅન પ્રશ્ન હોય તો જ તમે કહેજો. કારણ કે એ પણ એની કિંમતી સમય એની પાસે પણ હોય છે, બરોબર. એ પણ કંઈ ફ્રી નથી હોતા. પણ એવો જેન્યુઅન પ્રશ્ન હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અમે ભાઈશ્રી પાસેથી તમને મદદ કરાવશું. અને વિશેષમાં આપણે કહેવા માંગતા બિલકુલ પ્રકાશભાઈ, કોન્ટેક્ટ કરવા માટે એવું છે. હા, ચેનલ આપણે મદદની ભાવના માટે જ બનાવી છે. એમાં તો બધું જ છે જ, ઉપચાર તો બધો છે જ. આપણી ચેનલની અંદરથી ઓછામાં ઓછા 250 ચેનલને મોનિટાઈઝ કરી છે કે જે પરિવાર કમાતો થયો છે. હમણાં થોડાક સમયથી મેં એવું નક્કી કર્યું છે કે ભાઈ જે પણ ચેનલ મોનિટાઈઝ થાય મારા સબસ્ક્રાઈબરની, તો એની હું એક કોમ્યુનિટી પોસ્ટ મૂકું છું, જેથી કરીને ખબર પડે કે ભાઈ કોઈ પરિવાર કમાતો થઈ રહ્યો છે. અને ઘણા બધા 250 પ્લસ મારી પણ લગભગ મારી ચેનલની પણ પોસ્ટ મૂકી હતી. 250 પ્લસ ચેનલ મોનિટાઈઝ થઈ છે. પ્લસ ઘણા બધા કોમેન્ટ કરે છે કે સર અમારી ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગઈ. કેમ કે મેં બધા વિડીયો મૂકેલા છે, કઈ રીતે પ્રોસેસ કરી. પોતાની મેળે વિડીયો જો એટલે સરળતાથી પ્રોસેસ થાય. એવા તો કેટલા પરિવાર હશે મને ખબર નહીં. એટલે એક રીતે તો એક રોજગારી મળી રહી છે. આ બેરોજગારીનો સમય છે. કોન્સ્ટેબલની ભરતી હોય, તલાટી મંત્રીની ભરતી હોય, વિદ્યા સહાયકની ભરતી હોય. તમે જુઓ છો કે યુવાધન સાથે આજે શું થઈ રહ્યું છે. બેરોજગારી ભરડો લઈ ગઈ છે. બધું સરકાર ઉપર છોડી દેશો, સરકાર કેટલાને નોકરી આપશે? અને પોસિબલ પણ નથી. સરકારની પણ ક્યાંક ભૂલ હશે કે જગ્યાઓ ખાલી પડી છે, ભરતી નથી કરતા. પણ હું એવું કહું છું, સરકારને દોષ દેવાનું બંધ કરીએ. આપણે બધા ઓનલાઈન અર્નિંગને પણ તમે મહત્વ આપો. રોજના 1-2 કલાક કાઢી અને કામ કરો. તમારી જિંદગી બદલાઈ શકે છે. ગૂગલ એડસન્સ જે પૈસા આપે છે એની સિવાય બીજું યુટ્યુબમાં કઈ ઇન્કમ કરી તમારી ચેનલ ગ્રોથ થાય, તમારા સબસ્ક્રાઈબર વધે, લાખની અંદર જાય, 5 લાખ થાય, મિલિયન થાય, ત્યારે ઇન્કમ સ્ત્રોત તમારો બદલાય. એમેઝોનની અંદર, ફ્લિપકાર્ટની અંદર એક ઓપ્શન આવે છે, તમારું એક એફિલિએટ એકાઉન્ટ ખોલી શકો. તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર, પોસ્ટની અંદર, ટૂંકમાં કહું તો તમારા સોશિયલ મીડિયાની અંદર ગમે ત્યાં તે લિંક શેર કરો. તેની અંદર કોઈ ક્લિક કરી અને સામાન લે તેના તમને પર્સન્ટેજ એમેઝોનવાળા કે ફ્લિપકાર્ટવાળા જે પણ ઓનલાઈન સેલર હશે તો તમને કમિશન આપશે. એટલે એ પણ એક ઇન્કમનો સ્ત્રોત છે. એટલે એક વસ્તુ નથી કે ફક્ત એડસેન્સ આપે, સ્પોન્સરશીપ, એફિલિએટ માર્કેટિંગ, ઘણા બધા આની અંદર ઓલા છે કમાવાના જરિયા કે જેની અંદરથી તમને પૈસા મળી શકે. જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તે બધાની અંદર ઇન્કમ થાય. એક પણ એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી કે જેની અંદર તમે ઇન્કમ ના કરી શકો. હા, બધાની અંદર રીત અલગ અલગ છે. ફેસબુકની વાત કરીએ તો જે વિડીયો તમે યુટ્યુબ માટે બનાવ્યો, ફર્સ્ટ તમે યુટ્યુબમાં અપલોડ કરી દીધો, એ જ વિડીયો તમારે ફેસબુકની અંદર બીજે દિવસે અપલોડ કરી દેવાનો છે.
તેની અંદર પણ તમારા ક્રાઇટેરિયા હોય છે. 5,000 ફોલોવર પૂરા કરવાના હોય છે અને 60,000 મિનિટ, એ પણ જે લાસ્ટ 60 ડેઝ જેવા ક્રાઇટેરિયા હોય છે, બધું ફૂલફિલ કરશો એટલે તેની અંદર પણ તમારા જે ફેસબુક પેજ છે તે મોનિટાઈઝ થશે અને એની અંદર પણ એડ આવશે, પૈસા મળશે. લોંગ વિડીયો કરતાં રીલમાં વધારે મળે છે ફેસબુકની અંદર. અને કઈ રીલ તમારી કેટલી વાયરલ થઈ જાય એ તમને નથી ખબર. માનો કે કોઈ ટ્રેન્ડિંગ ટોપિક છે, ગણેશ ચતુર્થી ગઈ હમણાં, તો કોઈ ગણપતિ દાદાની તમે રીલ બનાવી, ટ્રેન્ડિંગ ટોપિક હતો, વાયરલ થઈ ગઈ, 1,00,000-2 લાખ વ્યૂ આવ્યા. ટ્રેન્ડિંગ ટોપિક હોય એટલે એડવર્ટાઇઝ પણ થોડીક મોંઘી આવે, બરાબર? એટલે તેના તમને $100, $200 એક રીલ તમને આપી દે. ફોટો મૂકો ને તેની અંદર પણ પૈસા મળે છે, બરાબર? એટલે હવે ઘણા બધાને એવું હશે કે ઘણા એવા ફોટો આવે છે કે ભાઈ તમે લાઈક ના કરો તો તમને આ સોગંદ છે, આ ગરીબ પરિવાર, અથવા તો રામ ભગવાનને માનતા હોય, હનુમાનજીને માનતા હોય તો ફોટો લાઈક કરો છે. એવું શું કરવા કરે? કેમ કે ફોટોની લાઈક અને વ્યૂ ઉપર, શેરિંગ ઉપર પણ પૈસા મળે છે. ઇન્સ્ટાગ્રામ તમને પૈસા નથી આપતું. ઘણી વખત તેને બોનસ આપ્યું હતું પણ એવો બંધ છે. એટલે ઇન્સ્ટાગ્રામની અંદર મારા હિસાબે તો યુટ્યુબ કરતાં પણ વધારે પૈસા મળે છે. ઇન્સ્ટાગ્રામની અંદર પૈસા નથી આપતું છતાં પણ પૈસા વધારે મળે. છતાં પણ ઇન્સ્ટાગ્રામ કોઈ પૈસા નથી. ટેલિગ્રામની અંદર તમે ચેનલ બનાવી શકો. મેં હમણાં જ બનાવી છે અને શીખવાડ્યું પણ છે કઈ રીતે બનાવવી. તેની અંદર 1,000 તમારા સબસ્ક્રાઈબર, તેની અંદર પણ સબસ્ક્રાઈબર થાય છે. 1,000 પૂરા થયા ને બીજો કોઈ ક્રાઇટેરિયા નથી, સીધી તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે. અને તમે જે પોસ્ટ તેની અંદર મૂકશો, વિડીયો પણ મૂકી શકો, પોસ્ટ પણ મૂકી શકો, તેની અંદર જે વ્યૂ આવશે તેના તમને ડોલર મળશે.